અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઘેટા ડગા મૂર્ખનો બેટા ડગા મૂર્ખનો ગાડરીઓ પરવા ગાડરિયો પરવા સિંહ સુરાને કવિ સિંહ સુરાને કવિ ચિલ્લે ચિલ્લે નવ જાય ચીલે ચીલે નવજા સામાને કહીએ તમે સામાને કહીએ તમે અનુકૂળ આવે તેમ કરો. અનુકૂળ આવે તેમ કરો. ખેંચન રહેશે કાંઈ પણ ખેંચન રહેશે કાંઈ પણ રિઝલ્ટ જોયા કરો. રિઝલ્ટ જોયા કરો. વાંકા જડ થાશે નહીં
નહીં કોઈ દીસીદાર કોઈ દીસીદાર વાંકો થઈ જઈશ તું મુઆ વાંકો થઈ જઈશ તું મુઆ કડવા સત્ય પીજા કડવા સત્ય પીજા કરવું કરાવી મોદિયું કરવું કરાવીનું મોદિયું જોખમદાર વિભાગ જોખમદાર વિભાગ ઉદગલમાં સ્પંદે પઝલ ઉદગલમાં સ્પંદે પઝલ પડગે વિશેષ ભાગ પડગે વિશેષ ભાગ ઉદગલ કેરી ચોટમાં ઉદગલ કેરી ચોટમાં અંતસ્કરણ જકડા અંતસ્કરણ જકડા માયાવી મોહાંધતા માયાવી મોહાંધતા માન મિલે મલકા માન મિલે મલકા ઉદગલ ભાવ અપાર છે ઉદગલ ભાવ અપાર છે ખાણા પીણા લિમિટેડ ખાણા પીણા લીધે ઉદગલ ભાવે પસામણી ઉદગલ ભાવે પસામણી રમણા અનલિમિટેડ રમણા અનલિમિટેડ ઉદગલ ચોટ્યા આત્મને ઉદગલ ચોટ્યા આત્મને ભ્રાંતિ બની જગજે ભ્રાંતિ બની જગદે પરમાણુની વસીએ પરમાણુની વસ્તીએ ચોકાડ્યું જીવતે જો કાળ્યું જીવતે મન તો બજાવે મંદરમ મન તો બજાવે મંદર બુદ્ધિ બુદ્ધર્મા બુદ્ધિ બુદ્ધર્મા અહંકાર હમ ધર્મમાં અહંકાર હમ ધર્મમાં સૌનો ધર્મ જુએ આત્મા સૌનો ધર્મ જુએ આત્મા બમરડાના ત્રિકરણ બમરડાના ત્રિકરણ જેને તાબે છે જેને તાબે છે અવસ્થિત જોખમ તકી અવસ્થિત જોખમ થકી વ્યવસ્થિત છે જો વ્યવસ્થિત છે જો વ્યવસ્થિત ના ફળ રૂપે વ્યવસ્થિત ના ફળ રૂપે આમ જુઓ વૈવા
તૃષ્ણા ઉગતા આશા તૃષ્ણા ઉગતા ઝાડ બન્યો સંસાર ઝાડ બન્યો સંસાર અવસ્થિત કારણ થકી અવસ્થિત કારણ થકી વ્યવસ્થિત વ્યવહાર વ્યવસ્થિત વ્યવહાર પુદ્ગલી ભીક ઉડશે પુદ્ગલી ભીક ઉડશે ઉતરે ફાલતુ ભાર ઉતરે ફાલતુ ભાર બિલ્લીનું ટિફિન પણ બિલ્લીનું ટિફિન પણ ભૂખને સમયે જો મળે ભૂખને સમયે જો મળે માનવ બુદ્ધિ વાપરે માનવ બુદ્ધિ વાપરે તેથી ઘણું બગડે તેથી ઘણું બગડે કોમ્પ્યુટરી તાકાતને કોમ્પ્યુટરી તાકાતને લાગણી બાગણીનો લાગણી બાગણીનો દુનિયા તેની અંદરે દુનિયા તેની અંદરે બારન બાપુ બાન બાપો કો જે કડવાટો ભોગવે કડવાટો ભોગવે ભ્રાંત બન્યો કરતા પ્રાંત બન્યો કરતા કૈડ બહુ વિકલ્પની કૈડ બહુ વિકલ્પની ઉદય કર્મ કરતા ઉદય કર્મ કરતા મૂળ કરતા છે પૂદગલ મૂળ કરતા છે પૂદગલ આત્મા નૈમિતી આત્મા નૈમિતી વૈજ્ઞાનિક સંયોગિકા વૈજ્ઞાનિક સંયોગિકા પુરાવે વ્યવસ્થિત પુરાવે વ્યવસ્થિત ગત અજ્ઞાને યોજના ગત જ્ઞાને યોજના પેપર ઉપરે છાપીતી પેપર ઉપરે છાપીતી આ જન્મે પરિણામ થઈ આ જન્મે પરિણામ થઈ અવસ્થા આવી બધી અવસ્થા આવી બધી પેકિંગ દ્રષ્ટિ સંસારી પેકિંગ દ્રષ્ટિ સંસારી મટીરિયલ દ્રષ્ટિ મો મટીરિયલ દ્રષ્ટિ મો પેકિંગ તો બળશે મરી પેકિંગ તો બળશે મરી આત્મા મરજો આત્મા મરજો
સ્વભાવ સ્વમાં આવ્યો સ્વભાવ સ્વમાં આવ્યો પરમાણુ નડે પરમાણુ નડે સ્વભાવે સત્સંગ વરસ્યો સ્વભાવે સત્સંગ વરસ્યો અનંત સુખ કંદે અનંત સુખ કંદે જેનો જન્મ સ્વભાવ છે જેનો જન્મ સ્વભાવ છે તે ન કદી બદલાય તેન કદી બદલા લીમડાને ખાતર દીધે લીમડાને ખાતર દીધે કેરી ના પકવા કેરી ના પકવા સિંહનું ચામડ ઓડીને સિંહનું ચામડું ઓડીને ફરતા કોઈ શિયાળ ફરતા કોઈ શિયાળ સાચા સિંહની ત્રાડથી સાચા સિંહની ત્રાડથી ભયથી નાસી જાય ભયથી નાસી જય સચ્ચિદાનંદ. સત્સંગ લેવા જેવું છે આ તો હમણાંનું જ નવી રચના છે. હા અચ્છા આખું વિજ્ઞાન મૂકી દીધું છે બધું. અરવિંદભાઈ મહેતા હા તમે બરોબર છો. મુસરાજી ક્યાં ગયા? અરવિંદ મહેતા શ્રી દાદા ભગવાનના અસીમ જય જયકાર હોય તો આપણે બધાનો લોગો જ છે. આ વ્યક્તિના જય જયકારો નથી પરંતુ આપણા મહિલાના જય જયકારો છે એટલું બધાને કહેવામાં આવે તો બહુ સારી વાત છે આ. કીર્તન ભક્તિમાં આના વિશે અક્રમ વિજ્ઞાનોમાં હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી ત્રણેયમાં જુદા જુદા પ્રકારે બોક્સમાં થોડું થોડું આવે તો બસ કશું વાંધો નહીં. એટલે દાદા ભગવાને ખાસ કહ્યું છે કે હવેના કાળમાં આ બહુ કામ કરવાનું છે પુષ્કળ. કારણ કે વ્યક્તિ શબ્દ આવે છે ભડકે છે બધા પણ ગુણ બધાને ગમે છે અને આ ગુણ આ તો પરમાત્મા ગુણની ભક્તિ થઈ. એટલે દાદા એટલે આપણા પોતાના મહિલાને લાગુ પડે છે આટલું જ એવું જ ને. બસ આ પૂછે છે અરવિંદભાઈ સાધન સાધ્ય અને સાધક એ ત્રણ અલગ છે કે એક જ છે? પરોક્ષ માર્ગના ધર્મમાં પણ એ આમ તો એક સ્વરૂપ હોવા જોઈએ પણ આ કળિયુગમાં હોઈ ના શકે. એનું મુખ્ય કારણ કે સાધક એ સાધક સ્વરૂપે હોવું એ અતિ મુશ્કેલ છે. કારણ કે ભગવાને શું કહ્યું, દાદા ભગવાને શું કહ્યું સાધક વિશે કે સાધક એને કહેવાય કે ક્યારેય પણ એ કોઈ પણ ક્ષણે ક્યાંય પણ બાધક અવસ્થાને ન પ્રાપ્ત થાય. બાધક અવસ્થાને ક શબ્દ બહુ અગત્યનો છે. સાધના કરનાર એટલે સાધના પર આજે બહુ બધા ધર્મોમાં પુષ્કળ ચાલે છે બધું સમજાયું ને. સાધના ખોટી નથી પણ સાધના શાનાથી થાય કે એ સાધન શબ્દથી જ બધું આવ્યું છે. મૂળ સાધન એટલે આપણા ઋષિમુનિઓએ તપસ્વીઓ યોગીઓએ બધાએ આ જંગલોમાં વિહાર કર્યા, ગુફાઓમાં કર્યા, બધી રીતે કર્યા બ્રહ્મ માટે. અને એમને જોયું સાધન ખલું સાધન એવું કહે છે ને કંઈક આ શરીર એવું કહે છે શાસ્ત્રમાં કહ્યું છે ને શરીર માધ્યમ શું મીડિયમ
સાહેબ હું આપને શું કહું દાદાજી હા કે આપણે આત્મા માટે બાહ્ય સાધન, તમે અહીંયા પૂછો છો હું આપને દાદાજી આપને પૂછું છું, એટલે કે તમારે આના ક્વેશ્ચન સંદર્ભમાં એક આપને પૂછું છું, આપણે જે કે પ્રત્યક્ષ સત્સંગ માટે કે પરોક્ષ સત્સંગ માટે? પ્રત્યેક સત્સંગ પ્રત્યક્ષ માટે સત્સંગ માટે બહુ વસ્તુ જુદી છે. પ્રત્યક્ષ સત્સંગમાં તો જેને સાધ્ય પ્રાપ્ત થયું છે એ બધા માટે સાધન શબ્દ રહ્યો નથી. સાધ્ય પ્રાપ્ત થયા પછી ના રહે, કારણ કે સાધન એના માટે જ છે, અને સાધન છે માટે સાધનથી પોતે સાધના કરે છે એ સાધક. સમજાયું ને? હા, એટલે એ સાધક. પણ સાધક કોને કહેવાય? કે બાધક અવસ્થામાં કોઈ દાડો ના આવે, અને આવે તો જલ્દી નીકળી જાય. પણ એ તો એવી મુશ્કેલ છે આજે તો આ કાળમાં. હોય બહુ, પણ ઘણું જૂજ, બહુ મુશ્કેલ. વિરલ પુરુષ હોઈ શકે, વિરલ પુરુષ. એટલે સાધક અને બાધક આ બે શબ્દો બહુ સમજવા જેવા છે. એટલે જે બાધક અવસ્થાને ક્યારેય પણ ના પ્રાપ્ત થાય એવી સાધનામાં હોય એ ખરો સાધક. અને એને સાધ્ય મળી જ જાય, જ્યારે ત્યારે મળે. પણ ક્યારે કે એ સિદ્ધ પુરુષ મળે એમની કૃપાથી પ્રાપ્ત થઈ જાય, અને સિદ્ધ પુરુષનો ભેટો થઈ શકે છે એવાને. આપણે સમજાયું? હા, એટલે બોલો દાદાજી મારું એવું છે કે આત્મા માટે બાહ્ય સાધન હોતા નથી ને? હે? આત્મા માટે હા, બાહ્ય સાધન હોતા નથી ને? એવું છે ને? તમે આત્મા પર નથી હોતું ને? આત્મા કહો છો એટલે કોને કહો છો? આપણે એ સાધ્ય આત્માને આત્મા હા, કહો એટલે છો. સાધ્ય આત્મા હોય. કારણ કે આત્માની અવસ્થા હોય છે ને આત્માય છે, એટલે બધા વર્ણનો આત્મા વિશે ઘણી પ્રકારે થાય છે. એટલે આત્મામાં સાધ્ય સાધન અને સાધક એ આત્મામાં તો બધું એક જ થઈ જાય ને? હા, એ થઈ જાય બરોબર છે, પણ એવું બોલાય નહીં ને એકદમ. ક્યાંથી થાય? શરીર છે, ક્યાંથી થઈ શકશે? પણ જ્યારે આપણે શુદ્ધાત્મા પદમાં પામે તો આ સાધન એટલે સાથે આપણા મહાત્માઓ માટે બરોબર છે, પણ એ આમ બોલાય એટલે થઈ ના જાય એકદમ. પણ એ પ્રમાણે થતો જતો જાય છે, રાઈટ રાઈટ થતો જતો જાય છે. કરેક્ટ. કારણ કે એ માર્ગે લાગી ગયેલો છે આ. માર્ગે પડેલા કહીએ કે રસ્તે પડી ગયો આ તો, ખરું કે નહીં? સાધન, સાધ્ય અને સાધક ખરી રીતે આ પરોક્ષ ધર્મમાં છે એનું. પણ આ મુક્તિ માર્ગમાં તો સાધ્ય, શું કહ્યું? સાધ્ય અને સમાધિ. સમાધિ દેહથી નથી હોતી, એ દશાથી હોય. સમજાયું ને? એટલે સાધ્ય પ્રાપ્ત થયું છે ને, એટલે આજ્ઞાધર્મમાં જ બધું આવી ગયું છે. દાદાભાઈ બહુ પાક્કા હતા કે બધા સમજ નહીં પડે એના કરતાં વણી નાખવા તો બધું લયા કરશે એ તો. એટલે અમીન સાહેબ બહુ પ્યારથી કહેતા હતા કે દાદા ભગવાને આ જ્ઞાનમાં ઊંઘમાં શ્રીખંડ ખવડાવી દીધો, સમજાજીને કામ તો કરશે કે છે. એને અક્રમ કહેવાય, અક્રમ, સીધું. હા, અને દાદા ભગવાને મળ્યા છે એવા આપણે બધા. શું? એટલે અમુક તો વિચારક બહુ ઓછા છે, ઘણા ઓછા હોય છે. બીજું, ધર્મ અને ધર્મી એ અલગ અલગ છે કે એક જ છે? તમે કહો છો તે. હવે ધર્મ સ્વરૂપે જો પ્રાપ્ત થયો હોય અને પરિણમતો હોય અંતરમાં, જીવનમાં, તો બે એક જ છે. સમજ? બે એક જ છે કે પોતાનો ધર્મ શું તે પ્રાપ્ત થઈ ગયો, કે હું છું. એ કયો ધર્મ? તો કે હવે મારાપણાથી મુક્ત થયેલો એવો હું, એ મારો ધર્મ. અને મારો હું ધર્મ મને પ્રાપ્ત થયો તો ધર્મી પ્રમાણે હું કેવી રીતે હોઉં આજ્ઞા ધર્મે કરીને જીવનમાં, કે મારું હું પણ એવું આ શરીરમાં જેવું પ્રસ્થાપિત થતું જતું જાય, અને તેમ કરતાં કરતાં એકબીજાના પરિચયમાં આવતા આવતા એ બધામાં એ જ પ્રમાણે હું જે સ્વધર્મી છું તે બધામાં સ્વધર્મીપણું છે, એને જોતાં જોતાં હું બધામાં પણ પ્રસરતો જઉં. કોઈ આમ તો અંદર આપણને પેસવાને દેવું નથી, બધું બારી બારણા બધું બંધ છે, સજ્જડ, બહુ સજ્જડ. પણ આ ધર્મથી પેસી જવાય છે. સમજ્યું? દિલમાં પેસી જવાનું. દાદાજી પેસી પછી એક જ થઈ, સ્વધર્મ અને સ્વધર્મ પછી એક જ રૂપ થઈ જાય છે ને? પછી તમે, હું અરવિંદભાઈ છું ને, હા, તે વંશરાજ્યમાં તમે મળશે ને ત્યાં તમને લાગશે કે હું મને જ મળ્યો. અચ્છા, બસ એ રાઈટ. ના સમજાયું? એવું થશે. એટલે જેને જેવું જે તમારો વિશાળતા થાય એવી રીતે દ્રષ્ટિની. ઇન્દ્રિયાબેન આવો, પધારો, પેલી બાજુ છે, અહીંથી આમ જજો. જે પછી
કોણ વડીલ? અરે ફુવા ફુવા, આવો પધારો. બેસ ને જીતું, બેસ. આમ થઈ જાય, આમ થઈ જાય. વાહ, સરસ, બહુ સરસ. સરખા બેસજો. બરોબર. આપ એકલા જ આવ્યા છો? બહુ સરસ. અમદાવાદ આવું થાય છે ને કે તમે પહેલા યાદ આવો છો ને ખુશ થઈ જાય છે. આપ સમજી ગયા અરવિંદભાઈ? બરોબર છે. આગળ જઈએ. અને તમે બ્રેકેટમાં લખ્યું છે સ્વધર્મ સ્વધર્મી, એટલે આવી ગયું એ તો. આગળ જઈએ. પરિણામ અને પરિણામી બંનેમાં વસ્તુભેદ છે કે કારણભેદ છે? સારો પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે. પરિણામ અને પરિણામી બંનેમાં વસ્તુભેદ છે કે કારણભેદ છે? પરિણામ અને પરિણામીમાં જો પરિણામ પામી ગયા છો તમે તો વસ્તુભેદ નથી. સમજાયું? પરંતુ તમે પ્રાપ્તિ થઈ છે એ કારણથી એ કારણભેદ કહી શકો તમે, કારણ કે પ્રાપ્ત છે આપણને. એ આપણું પોતાની કમાઈ નથી, એ કૃપાની કમાઈ છે. આટલો જ ભેદ છે. એટલે કારણભેદ થઈ ગયો. એટલું એટલે મૂળ કારણ મળ્યું, મૂળ કારણ પ્રાપ્ત થયું. કરેક્ટ. અને કારણમાંથી કારણ, બસ. અને કારણ સ્વરૂપ થતા જઈએ આપણે આજ્ઞાધર્મથી. બહુ સારો પ્રશ્ન છે, બહુ ઝીણો છે આ. પરિણામ અને પરિણામી. પરિણામી એટલે શું? કે પરિણામ પામી ગયો છે એવું નહીં, પણ પરિણતિમાં છે. પરિણમન અને એ બધું એમાં આવે છે. સમજાયું? દાદાજી, મીનલ, તમે હમણાં બોલ્યા કે કારણમાંથી કારણની પ્રાપ્તિ. હા, એ શું દાદાજી? કારણ એ પછી કારણ એટલે દાદા ભગવાન. પછી કારણ એ દાદા ભગવાન એટલે પ્યોરેસ્ટ ફોર્મ. ફોરેસ્ટ એટલે બોડીલી. એટલે એ આ કાળમાં એટલું તમે પહોંચી શકશો. હું જ્યાં સુધી પહોંચ્યો છું એટલું તમને પહોંચવા માટે બધી સત્તા આપી દીધી છે મેં. કે પછી તમારે પહોંચવું ક્યારે ને કેટલું એ તમે નક્કી કરો. શું કહે દાદાજી, અમે તો એટલા બધા અભૂત છીએ ને કે અમારી, તમે હમણાં જ બોલ્યા કે દ્રષ્ટિની વિશાળતા જેટલી થતી જાય તેટલી હું જ છું એવું અનુભવાય. અહીં થઈ જશે. એ તો પાસે કંઈ વાંધો નહીં, થઈ જશે. એ તો થોડું અંદર જતા રહેજો ને, અંદર જતા રહેજો. બેની વચ્ચે તો અમારો કલાકાર બહુ જબરો છે. હા, એક પેલું ઘૂંટણ છે ને પેલા બેની વચ્ચે મૂકી દો એટલે સરસ થઈ જાય. બેની વચ્ચે. સાચું કહું છું, અમે તો આવી તો ખોરી લેતા હતા જ્યાં જ્યાં. એટલે પરિણામ મુખ્ય શબ્દ છે. પરંતુ એ પરિણતિ આપણી પ્રમાણેનું આપણું પરિણમન હોય. શું? તે પરિણામ સ્વરૂપ આપણે પ્રાપ્તિ થઈ છે તે પાકી થતી જતી જાય, આપણી સ્થિર થતી જતી જાય, એસ્ટાબ્લિશ વ્યવસ્થિત થતી જતી જાય. શું? એટલે મૂળ આપણે ગોઠવાઈ ગયા. શું? પરિણામ પ્રાપ્ત થયું. શું? પણ આપણા એ કરીને આપણે જે ઊંધા ચાલ્યા હતા, હવે છતાં કરીને પછી એ પરિણામ કરીને પછી ભેગા થઈ જઈએ એવું કહ્યું. દાદા ભગવાને કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમે જે માર્ગ છે એ માર્ગમાંથી સેન્ટર પોઈન્ટથી ત્રાજવાની દાઢી જેવો છે. સૌરી બાજુ ચાલે તો જેટલો સૌરી બાજુ ચાલ્યો, પણ સૌરી બાજુ ચાલનારો સતત સૌરી બાજુ ચાલનારો એવો સાધક હોઈ શકે નહીં, બહુ મુશ્કેલ છે. એના માટે શરીર એવું સાધન વ્યવસ્થિત જોઈએ પદ્ધસરનું. તે આ કાળમાં ઘણું મુશ્કેલ છે. સારા કાળમાં મુશ્કેલ હતું, પણ એવા સાધકોને ઘણું કસોટી અને બધું ઘણા બધી પસાર નહીં કરવું, પુષ્કર. ખ્યાલ આવ્યો? એટલે આ કાળમાં આપણને આ આજ્ઞાધર્મ કાળના અનુરૂપ મળ્યો છે. કારણ કે આપણો ધંધો મંડાઈ ગયો હતો અને સેન્ટર પોઈન્ટે આવી જવું જોઈએ તે આગળ ચાલ્યા હતા. પણ ચાલતા ચાલતા જેટલું ગયા ત્યાં અમુક જગ્યાએ આજનો માઇલ છે ને કે છે આ જીવનનો, આ તે જે ક્ષણ સમય સ્થળ પુષ્પાબેન તેમાં એ પ્રાપ્ત થવાનું છે, થયું. એટલે સમજો તમે 12મા માઇલમાં છો, 12મા માઇલમાં થઈ ગયું, હજુ આગળ નથી ગયા, એટલા બધા ફંટાઈ ગયા. તો 12મા માઇલ થયું એટલે તમે રાઈટ ટર્ન થઈ ગયા.
રોંગ એબાઉટ ટર્ન હતા રાઈટ એબાઉટ ટર્ન થયા અને પછી અહીંયા આવવાનું થયું. એટલે અહીંયા આવ્યો એટલે આ સેન્ટરમાં આવો ને પછી આપણને લાગે કે આ આઈસ્ક્રીમ જામ્યો છે, સમજ્યું? એટલે પેલું હેન્ડલ ભારે લાગે થોડુંક અને બધાને કડક બધો જામેલો આઈસ્ક્રીમ ખાવાનું મન હોય બધાને, નહીં તો પેલું કોલ્ડ ડ્રિંક ખાવું પડે. એ બધો આજ્ઞાધર્મ છે આખો, એ આખો ચાલવાનો. કે છે અહીંયા સુધી આવો એટલે તમારે ચાલે. એટલે કે દાદા કહે 50 માર્ક ક્રોસ કર્યા એટલે ચાલવા માંડ્યો અને 70 માર્ક થયા એટલે એનું મહાવિદ્ય ક્ષેત્ર પાકું કે છે. આવું કે છે દાદા. આ માર્કની ખબર નથી મને, આપતા પુત્રો બધા આપ સમજી ને. હા, એટલે દાદા કહે છે ને આપણે પેપર સેટર, આપણે આપણા માર્ક મૂકનાર એ ના હોવું જોઈએ, માર્ક મૂકનારા ના હોવું જોઈએ. આપણા માર્ક તો બીજા મૂકે, પેલા છે ને નાના 2 તારા એ મૂકે. હે હા, પપ્પાજી મમ્મી મૂકે એ તો સર્ટિફિકેટ કહેવાય, તારું તું સર્ટિફાય થઈ ગઈ કહેવાય. હા, પછી એ સિફારસ ના ચાલે એમ. સમજ્યા? પરિણામ, પરિણતિ અને કારણ ભેદ બહુ સારું છે ને, એનો વાત સમજી ગયા ને આપણે. આગળ જઈએ, કંઈ પૂછવું છે? હા દાદાજી. શું? તમે હમણાં એવું બોલ્યા કે દ્રષ્ટિની આપણી જેટલી વિશાળતા થતી જાય, દ્રષ્ટિની એટલે કે વ્યવહારની સ્વચ્છતા, શુદ્ધતા ઉપર વ્યવહારની જેટલી વ્યવહારમાં, એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણે જે છીએ આજ્ઞાએ કરીને, આજ્ઞા ધર્મે કરીને, એ આપણા રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આપણે પોતે જ પોતાના રિલેટિવ પોઈન્ટ તો છે જ બધે, પણ એ રિલેટિવ બધા સાથે છીએ ને પાછા. એને જ ફાઇલો કઈ નાખી બધી. આજે ગમે ત્યાં કોઈને પણ નજર આંખ પડે તો એ ફાઇલ છે, એટલું તો કનેક્ટિવિટી છે જ આપણી. અચ્છા, છે. એ આગળ બહુ દ્રષ્ટિ ચોખ્ખી માગે છે, ત્યાં આગળ દ્રષ્ટિ ચોખ્ખી માંગે છે બધી રીતે. એટલે વ્યવહાર દ્રષ્ટિ કે છે એને, એટલે વ્યવહાર દ્રષ્ટિ જેટલી નિર્મળ થઈ, વ્યવહાર દ્રષ્ટિ જેટલી નિર્મળ થઈ. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિમાં જેટલું આપણને આ મિનલબેન દોષવાળી અને ના દોષવાળી એવો 2 ભાગ દેખાતા હતા. ના ના ના, એટલે જેટલી પોતે પોતાના દોષ જોયા ને એટલી દ્રષ્ટિ ચોખ્ખી થઈ તમારી. પોતે પોતાના દોષ જોયા એટલી દ્રષ્ટિ ચોખ્ખી, એટલે વ્યવહારની દ્રષ્ટિ તમારી એટલી નિર્દોષ થઈ કહેવાય. બરાબર. જ્યાં ચોખ્ખા થયા પછી બધાના સ્પર્શમાં આવીએ અને વ્યવહારમાં અને પરિચયમાં આવીએ, તેમ આપણે બધા વ્યવહારમાં આવતા ધીમે ધીમે પછી એમાંથી નિર્દોષિતા બહાર દેખાતી જતી જશે. નિર્દોષિતા એ છે કે નિર્દોષ જોવાનું નથી તમારે, નિર્દોષિતા દેખાશે, કારણ કે તમારી દ્રષ્ટિમાં એટલી નિર્દોષતા આવી. બરાબર. દાદા ભગવાને શું કહ્યું કે અમારી દ્રષ્ટિ નું નિર્દોષ માટેનું, દ્રષ્ટિમાં નિર્દોષ માટેનું બધા જ વ્યવહારોમાં, પણ એમનો લાંબો વ્યવહાર તો બહુ એટલો બધો નહીં, પણ એમને પોતે જ એટલા બધા હતા, એટલું બધું સંક્ષેપ પાયેલો હતો, બહુ સંક્ષેપ પાયેલો હતો, પણ એમાં પણ વિશાળતા તો ઘણી હતી. એમને જે મળ્યા હોય આ તે બધા બહુ એમને, પરંતુ આજ ત્યારથી એ દ્રષ્ટિનું વેદન જેવું થયું. વ્યવહારની દ્રષ્ટિ, વ્યવહારની દ્રષ્ટિનું ભેદન એવું વેદન એ વેદનમાં જ કેળવણી સમાયેલી છે. ખરી રીતે કેળવણી આ કહેવાય છે. મનને બધાને કહીએ છીએ ખરા, પણ ખરી આ દ્રષ્ટિની બહુ મોટી વાત છે. દ્રષ્ટિ જેવી સૃષ્ટિ કહીએ છીએ ને, એટલે પછી નિર્દોષિતા બધા જગતને બહાર તો નિર્દોષ છે જ, પણ કોની આંખોમાં? જેની આંખો નિર્દોષ થઈ છે, જેની આંખો નિર્દોષી છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. સમજાયું દાદાજી. એટલે વ્યવહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, આદર્શ વ્યવહાર કહો એટલે શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર પહેલો તો પોતાના મન જોડે, પોતાની વાણી જોડે ને પોતાની કાયાના વ્યવહાર જોડે હોવો ઘટશે. નહીં સમજાયું? સમજાયું દાદાજી. અને એ હોય એટલે પછી બધા પરિચય વ્યવહારમાં, બધા સંબંધોમાં, ફાઇલોમાં જેટલો હિસાબમાં આવે બધામાં એ વ્યવહાર શુદ્ધિથી પોતે હોવું જોઈશે. વ્યવહાર શુદ્ધિથી હોવું એટલે વર્તનથી હોવું એવું નથી. સામાજિક દ્રષ્ટિથી બરોબર છે, લૌકિક દ્રષ્ટિથી બરોબર છે, એ તો આપણે નહીં હઈએ તો લોક અને લોકની દ્રષ્ટિને સમાજ જ રાખશે આપણને. કારણ કે હજુ એટલી બધું દેવાનું નથી કાઢ્યું. ગમે તેવું અત્યારે ઊંધું છતું દેખાતું હોય, પણ છે હજુ એવું તો બહુ દેવાનું નથી નીકળ્યું. દાદા કહે છે એટલે જ આપણે અત્યારે આ જ્ઞાન મળ્યું છે ને, ધર્મ મળ્યો છે ને, બધું સુંદર છે. સ્વધર્મને એમાં એવો સુંદર સમય મળ્યો છે અત્યારે. આપતા પુત્રો સાથે દાદાએ ખૂબ ખૂબ આ બાબતો વાતો કરી છે. અમારા જયમેશની
ખૂબ ખૂબ આપ સમજાયું. એટલે વ્યવહાર શુદ્ધિ થાય એટલું જ આપણા દર્શનમાં હું શુદ્ધાત્મા સ્વરૂપ છે, શુદ્ધાત્માની નિશ્ચયની દ્રષ્ટિમાં એટલું નિર્મળતા આવે, ચોખ્ખાઈ આવે, સ્પષ્ટતા આવે. અને સ્પષ્ટતા આવે એટલે પછી એને દ્રશ્યને જોવું નહીં પડે, દ્રશ્ય એમાં દેખાઈ જશે ઓટોમેટિકલી. સમજાય છે? આમ તો દ્રશ્ય બધા પ્રતિબિંબિત થાય છે, પણ હજુ આપણને ખ્યાલ નથી આવતો કે દ્રશ્ય પ્રતિબિંબિત થયું. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવ્યો. હા, અરીસાનો દાખલો હોય એવું આપણે એકલા પડ્યા હોય ત્યારે બધો પ્રયોગો કરીને બધું એ કરવું પડે પાકું. સમજાય? થોડા એકા પડ્યા હોય ત્યારે બધા પ્રયોગો તો બહુ પાર વગરના હોય. શરીર કેટલું છે? પાર વગરનું કે પારવાળું? શરીર પારવાળું છે કે પાર વગરનું? તને પારવાળું છે કહ્યું બહુ સારો જવાબ છે, સારું કહેવાય એટલું. બાકી બોલવું મુશ્કેલ છે આજે બધાને. પણ દાદા, પારવાળું એટલા માટે બોલાય કે ખાલી 6 જ ફાઇલો ના, એટલે આ મહાત્માઓ બોલી શકે ના, એટલા માટે હમણાં જ પણ બોલીને એ અંદર રહેશે. કઈ આમ એનું એ નહીં કરે કે ના પારો જેવું નહીં કરે કોઈ નહીં દિવસે. કરે, બરાબર બહુ એ તો જોખમ છે બહુ મોટું. દાદાએ કહેલું કે મહાત્માઓને અમે જ્યાં સત્સંગ હોય ને કોઈ ક્યાંક કહ્યું છે અમે કે ક્યારેય પણ જોજો દાદા મારે માથે છે એવું રાખશો નહીં ને એવું રહેવા પ્રયત્ન ના કરશો. તમારી માથે છે જ, પણ તમે રાખશો તો શું થઈ જશે કે તમારું હું ચડી બેસશે એના પર. બહુ જોખમ છે, બહુ જોખમ છે. હવે આ વાત મહાત્માઓ લાગે કે આ કેવું અમારા માથે છે જ ને દાદા. સમજાયું ને? એટલે બધા શબ્દો એના પ્રોપર એમાં સમજવા જોઈશે અને એનો અર્થ, શબ્દાર્થ અને પરમાર્થ બંને પકડાવવા પડે આપણને. ખ્યાલ આવ્યો? આગળ જઈએ કે ભાઈ? પાપ અને પુણ્યનો અંત હોય છે કે નથી હોતો? એવું છે કે પુણ્યથી મુક્ત થઈએ તો હોય છે, અને પુણ્યથી મુક્ત થયેલો જ પાપથી મુક્ત થઈ શકે. કારણ કે પુણ્ય અને પાપ એ બે જોડીમાં છે, જોડીમાં. પરંતુ પુણ્યથી મુક્ત એ વાત તો કોઈ દિવસ નીકળી જ નથી. આ તો દાદાએ વાત કરી. મહાત્માઓને અમે પુણ્યથી પણ મુક્ત કરાયા છે અને દ્વેષથી મુક્ત કરાયા છીએ, જ પાપથી મુક્ત થયા. દ્વેષ મુક્ત કર્યા દાદાએ આપણને. શું કર્યું? દ્વેષ મુક્ત કર્યા. દ્વેષ, દ્વેષ દ્રષ્ટિ છે. આપણા પેલા પરિણામો બધા ઊંચા નીચા હોય, હજુ ગુરુ લઘુ બધા જ હોય, પણ દ્વેષ નહીં આવે. અને દ્વેષ આગળ દરેકે ચેતી જ જવું જોઈએ ક્યાં શું છે ને. કોઈ પણ પ્રકારે, કોઈ રીતે, ગમે તે રીતે પણ તમે જોજો, એ આપણે સ્વાત પોતે રાખવું પડે છે, જાગૃતિ. સમજાયું? એટલે વિત દ્વેષ કહ્યું. શું કહ્યું? દ્વેષ એટલે પૂરી વિતરાગ દશાને પામવા માટેનું પહેલું પગથિયું છે. 3 પગથિયાં છે. શું કહ્યું? વિતરાગ પછી, વિદ્વેષ પછી વિતરાગનું સીધું પગથિયું છે, પણ વચમાં આપણી આ વચ્ચેની આજ્ઞાધર્મની પુરુષાર્થની દશા છે ને, એટલા માટે એ વચ્ચેનું પગથિયું છે. સમજાયું? એટલે પાપનું અને પણ એન્ડ તો થઈ જાય ને પછી ઓટોમેટિક એન્ડ થઈ જ જાય ને સાહેબ. શું? પાપ અને બધું એન્ડ થઈ જ જવાનો ને ના, automatic. મુક્ત કર્યા છે. એન્ડ થવાની વાત જ નહીં. ઓટોમેટિક મુક્ત હું એ જ છો, કહું છું. આજે મુક્ત છો, પણ એમ બોલી શકાય નહીં તમારાથી. અચ્છા એ સમજી લેવું પડશે, અચ્છા સમજી લેવું પડશે. સમજાયું ને? એ શબ્દમાં નહીં રહે, શબ્દમાં બોલાશે નહીં, એને વ્યવહાર પણ નહીં કરી વાત કોઈ દિવસ ન કરો. કારણ કે વ્યવહારમાં તો આ જ સાધન છે, પુણ્યનો માર્ગ જ આખો છે આ કાળમાં, બીજો રસ્તો જ નથી. એટલે અત્યારે એ રીતે જ વાત મૂકવી પડે બહાર જઈએ તો. પરંતુ જો પુણ્યનો માર્ગ પણ જોઈએ જ છે તમારે, તો તમે કેવી રીતે હોવો ઘટે શું હોઈ શકે વ્યવહારથી પણ તે વાત કરી શકો. બધી ઘણી પ્રકારે કરી શકાય છે સાહેબ, ખરું ને? ઘણી પ્રકારે. સમજાયું? પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું અને પાપાનુબંધી પુણ્ય કહ્યું. 2 પ્રકાર કયા પુણ્યના? કેટલા? 2 પ્રકાર. પાપાનુબંધી પુણ્ય કહ્યું કે એક તો પુણ્ય શબ્દ વાપરો છો, પાપાનુબંધી કેમ ન કહો છો? તો કે આજે સંજોગો એવા સરખા નથી. જેમ તેમ 2 સાધા મળે છે તોય ઠેકાણું નથી પડતું. એક સાધો મેળવા જાય તે બધા શું 13 તૂટે એવું કહે છે ને કંઈક. એક સાતા 13 તૂટે એવું છે બધું આજે. અચ્છા. બહુ મુશ્કેલ છે, પણ એ પાછું કોઈને વાતે ના કરે, કહેવાય નહીં, એવું બધું હતું સહન કરી લેવાનું. ખરું કે નહીં? આ સાધો કંઈ કરવા જાય ત્યાં તો પેલું કેસે થઈ જાય બધું. એટલે આજે
એવામાં પણ પોતાની નીતિ જાળવી રાખે છે અંદરથી, હા, ઇનસાઇડથી. બહાર તો બધું બહુ એ, પણ એમાં મચક નથી આપતા. બહુ કસોટીઓ થાય, ઘણું એ થાય, બધું થાય, પણ મચક નહીં આપે. નીતિ સાચવી જાણે. તે નીતિ એ મોટા મોટો ધર્મ. શું મોટા મોટો ધર્મ ખ્યાલ. અને આ અષ્ટાંગ યોગના યમ ને એ બધું કહ્યું છે એટલે પહેલે દાડે જ યમમાં તો બધા આવી જાય છે, સમજાયું ને. અને પછી આજ્ઞાધર્મથી બીજે દિવસથી નિયમમાં ચાલુ થઈ જાય છે. અને સંયમ પરિણામ સાથેના પાછા, પણ સંયમ પરિણામ એ પુરુષાર્થનું બધું એ છે રિઝલ્ટ. ખ્યાલ આવ્યો? યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ અથાગ બધું કહે છે ને શ્રીમદજીનું પદ્વ. આવો તેરુબેન, અહીંયા જગ્યા થઈ જશે. તો આવી વાત છે, બરાબર. એટલે પાપ ને પુણ્યનો અંત ક્યારે હોય કે બંનેથી મુક્ત થયા હોય તો જ, નહીં તો નથી. ખ્યાલ કરજો. હા, એટલે આ કાળમાં કળિયુગમાં દ્વેષથી મુક્ત થયા એને બંનેથી મુક્ત થયા કહેવાય. દ્વેષથી. હવે સમજો, એ બહુ મુખ્ય છે. કારણ કે દ્વેષમાં રાગના બીજ હોય છે અને રાગમાં દ્વેષના બીજ હોય છે. એટલે હવે દ્વેષથી મુક્ત થયા એટલે હવે આપણે રાગથી ભરાઈ પડેલા હતા ને એ રાગમાંથી નીકળી જવાનું છે આગળનું. એ આજ્ઞાધર્મ આવ્યો એટલે ફાઇલોનો સંભાવ નિકાલ આવ્યો. એમાં એ બધો એ રાગને કારણે જ બને છે, સમજાયું. અને કળિયુગમાં શું છે કે રાગથી એવી રીતે જોડે જોડે રહીને ભોગવવાનું, સમજાયું ને, કે અંદરથી દ્વેષ રહ્યા કરે, બહાર રાગોથી કરવું જ, છૂટકો જ નહીં, કોઈનો ના થાય. આજના સંબંધો આવા જ બધા. કાળનું વિચિત્રતા છે આ બધી. આગળ જઈએ. કોઈ પણ વસ્તુ અપૂર્ણ હોઈ શકે. વસ્તુ તમે કોને સમજો છો એના પર આધાર રાખે છે. અને જો વિનાશી છે અને અવિનાશી છે, બે વસ્તુ છે. એટલે વસ્તુ સમજવાની, વસ્તુ તત્વને જ કહે. એટલે હવે તમે કયા અર્થમાં પૂછો છો એ મને કહો. એટલે આપણે જગતમાં કોઈ પણ વસ્તુ બને છે, હા, એ વસ્તુ એ શું છે, તમે અવસ્થાને કહો છો. અવસ્થાને કહો છો. વસ્તુ ના કહેવાય. અવસ્થા પૂર્ણ જ હોઈ શકે ને, અપૂર્ણ આવે ને. અવસ્થા શું છે, અપૂર્ણ હોય નહીં, પણ અવસ્થા છે. એટલે એક અવસ્થા ઉદય થયો, ટકી અને ક્ષય થયો, પછી એની અવસ્થા ફરતી એની એ પ્રકારે એવી રીતે ના આવે. એવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી ના આવે. સમજાયું કે નહીં? એ અવસ્થાઓ છે. એટલે કહ્યું ને, અવસ્થા માત્ર કુદરતી રચના છે. બોલો, માત્ર કુદરતી રચના, તેનો કોઈ બાપોય રચના નથી, તેનો કોઈ બાપોય રચના નથી. અને તે વ્યવસ્થિત છે, તે વ્યવસ્થિત છે એમ કહેવાનું. એટલે વ્યવસ્થિત છે એટલે પૂર્ણ થઈ ગયું ને એમ. આ પૂર્ણ એટલે કે ગઈ એટલે પૂર્ણ જ થઈ. બસ પૂર્ણ થઈ ગયું. પણ એ તો અવસ્થાને માટે ગઈ, પણ આપણા માટે શું થયું એ આપણે તપાસવું પડશે ને. આપણે ચીટક્યા નથી ને હજુ અંદર. કારણ કે મુક્ત તો થયા, આપણે મુક્ત તો થયા, પણ હવે જાગૃતિ એટલી જોઈશે આપણે કે આજ્ઞાધર્મને આપણા જીવનમાં આજે ક્યાંય જગાએ, કોઈ પણ જગાએ અટકાઈ નહીં જઈએ. પધારો પધારો, આગળ આવ્યા છે વ્યસનભાઈ છે ને, ઓ આપણો વાલીલાલજી, અરે મગનભાઈ સાહેબ, 2 જણ આવો વડીલો. એક થોડા ખસજો. એટલે હા, એવું થયું. તમે સમજ્યા ને? એટલે વસ્તુ એટલે આપણા મહાત્માઓમાં એને આ શુદ્ધાત્માને વસ્તુ કહેવાય છે. તત્વ. અને એક બીજું સમજી લીધું એટલે બાકી બધી અવસ્તુઓ થાય જેને વસ્તુ માની હતી આપણે, એ છૂટી ગયા. હવે એમાં કોઈ ગડબડ ના થાય તો તરત જ સુધારી લઈએ આપણે, એટલું જ. પછી આગળ મહેમાન મેં હું માન કે શું લખ્યું છે? મેં હું માન કે મેં માન હું. આપણે જે કે મેં માન હું, મેં હું માન કે મેં માન હું. કયું વાક્ય સાચું? મહેમાનમાં દાદા કીધું તમે જગતના મહેમાન છો, તો એ દ્રષ્ટિથી કહું છું મેં માન હું સાચું કે મેં હું માન? તમે જ સમજાવો, આ સારું પડશે.
પ્રશ્ન સારો કરે છે. માન શબ્દ તો વસ્તુ જુદી છે અને મહેમાન. એટલે કે જેવી રીતે આપણે મહાત્મા કહીએ છીએ ને તે વ્યવહારથી પણ બોલાય છે અને નિશ્ચયથી પણ છીએ. સમજાયું? એટલે મહાત્મા શબ્દ ખરી રીતે બહુ વિરલ પુરુષો, સલાકા પુરુષો માટે વપરાય છે. અને એમાંય ખાસ આ બધા નારાયણ સ્વરૂપ હોય, તીર્થંકર સ્વરૂપ, એ ધર્મમાં. એવી રીતે મહેમાન એટલે કે એ પોતે મહાનતા બતાવે નહીં, પણ જ્યાં હાજર થાય ત્યાં કોઈને વગર દેખાડે કોઈને લાગે કે આ કેવા છે, સરસ રહેશે આ કેવા. એ તો ઘરમાં જઈને ઘર જ આપણે કોઈ પણ, એટલે આપણે અહીંયા આવી પડ્યા એટલે મહેમાન તરીકે જ આવ્યા છીએ એમ દાદા કહે છે. મહેમાન એટલે કે હું માન એવી રીતે આ અર્થમાં નહીં લેવાનું. મેરે કો માન, હું માન, એટલે મેં હું માન એમ આપણે માની કહી શકીએ ને. હા, એ બધું તમે જે રીતે સમજો તે હવે તો વ્યવહારથી છે, વ્યવહારથી સમજાયું ને? વ્યવહારથી, વ્યવહારને નિશ્ચય સ્વરૂપ ના લઈએ આપણે. ના સમજાયું? આ કયું વાક્ય સાચું? એમાં એવું કશું જ બહુ. મહેમાન એટલે ગેસ્ટ. ચલો આ તમારો થઈ ગયો. અરવિંદભાઈ બસ બીજી વખત આગળ. પછી અમારા SM પટેલ સંત પુરુષ, બાયલીના સંત પુરુષ ઊભા થઈને બધા સચ્ચિદાન કર્યું. આપતા સાહેબોને પહેલા, પછી વડીલોને બધા. આ તો મારે કહેવાનું નહીં. હા, હું તો એ ગયેલું છે. આપતા સૂત્રમાંથી એમને 3 આપતા સૂત્ર પૂછ્યા છે અને એમનું સ્ટાન્ડર્ડ લોગો છે નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકાર, ઓમ રીમ દાદા શરણમ ગચ્છામી. આ 3 સ્ટાન્ડર્ડ કરી નાખ્યું છે એમને. વણાઈ જ ગયું છે એમના જીવનમાં. નીચેના આપતા સૂત્રો અમને વિગતવાર સમજવા માટે. આપતા સૂત્ર નંબર 509. ક્રિયાકાંડ શું છે? જ્યારે જ્ઞાની ના હોય, મોક્ષ માર્ગનો નેતા ના હોય, ત્યારે લપસી ના પડાય તેના માટે ક્રિયાકાંડ જોઈએ. એ શુભ ક્રિયા છે. ક્રિયાકાંડ એ ખોટી વાત નથી, પણ આ કાળમાં મૂળ રહ્યું નથી. બધી રોંગ બિલીફો બેઠી છે. એટલે આ કાળમાં ક્રિયાકાંડ તો વ્યવહાર કોઈ દાડો અટકે નહીં અને વ્યવહાર કહેવાય. એટલા માટે વ્યવહાર ચાલ્યો આવ્યો છે. પણ જે હેતુથી વ્યવહાર હતો, હેતુ બધો ખાસ રહ્યો નહીં. આજે નિશાનીઓ રહી બધી, એટલે એના પર વ્યવહાર ચાલ્યા કરે છે. સર્પ ગયા લીસોટા, બધા ઉસકી નિશાની રહ ગઈ બોલતે ને, એના જેવું થયું છે આજે તો. એટલા માટે ક્રિયાકાંડ ખોટો નથી, પણ આજે ક્રિયાકાંડને જ સર્વસ્વ બધું થયું છે ને, એટલું છે. એટલે એમાં વ્યવહાર વિજ્ઞાનથી દાદા ભગવાનનું જે બહુ વિશાળતા છે. વ્યવહાર વિજ્ઞાનની એટલી બધી વિશાળતા છે, એટલી બધી છે કે તમે જે બાજુથી તમારો ઉપયોગથી એ બધું નજર પહોંચે જાય એટલું બધું વર્ણન થશે, અંત જ નહીં આવે. આ એક જીવન તો ઘણું બહુ જ એકદમ ઓછું પડે. શું જીવન લાઈફો જાય એમાં તો. વ્યવહાર વિજ્ઞાન સમજાયું ને? એટલે ક્રિયાકાંડની વાત એવી છે. આમાં બીજું કંઈ સમજવું છે? નહીં, આ કાળમાં પુણ્યનો માર્ગ છે ને આખો બધો. આ પુણ્યનો માર્ગ એટલે શુભ માર્ગ જ હોય. અશુભ માર્ગ એવું કંઈ કોઈ કરે એવું નથી ને. આજે કોઈ ક્રાંતિકારી હોય, અગર તો કોઈને ઊંધું છતું અત્યારે ચાલે છે ને, એના માટે એનો એ ધર્મ જ એ માનીને કરે છે બધા. એમ કોઈ નથી કરતું. કોઈને મારવાનો હોય, મારો ધર્મ છે કે છે. સમજાય છે ને? એટલે એવું તો બોલાય જ નહીં ને. હું અશુભ કરું છું, અશુભ કરનારો બોલવાનો છે? અરે સારા વખતમાં રામ રાજમાં જ્યાં નહોતું બન્યું તો ત્યાં ક્યાંથી બનવાનું? અને આ પાંડવોના વખતે સમજાયું ને? ધૃતરાષ્ટ્ર કંઈ થોડું બોલતો હતો અશુદ્ધ? ના, એને બધું હતું ખબર. એવું છે. એટલે ક્રિયાકાંડ એ વ્યવહારથી આ બધા આ રીતે છે. સમજાયું? વ્યવહારથી મૂળ નથી રહ્યું એવું કહ્યું. આ કાળમાં મૂળ નથી રહ્યું. મૂળ રહ્યું નહીં ને. હેતુ બધો
હેતુપૂર્વકનું હોય એ બધું મૂળ કહેવાય. આજે ક્રમમાર્ગ ખોટો નથી, ક્રમમાર્ગ જ મુખ્ય છે આખો, એ ધોરી માર્ગ જ છે. સમજાયું ને? ત્યારે આપણે શું છે, આ અક્રમ પ્રાપ્તિ થઈ, પરંતુ આ જીવન જાય છે બધું ક્રમમાં જ જાય છે, જોજો. પણ એ માર્ગ આપણે નથી કહેવા માંગતા, પણ ક્રમ જ છે ને, ક્રમ જ છે. કારણ કે તમે ક્રમની બહાર હતા, તે અક્રમથી તમને ક્રમમાં મૂકી દીધા, કે જેથી હવે પેલા કૂદકા મારવાની ટેવો હતી ના રહે, બહુ ઊંચા નીચા આ તે. દુલીપસિંહજી દુલીપસિંહજી ના સમજાયું? સમજાયું. આપણો આજ્ઞાધર્મ શું છે? એ જ આ અવસ્થા અમે ના પૂછ્યું એમને? એ ક્રમથી આવે કે ગમે તેમ આવે? ક્રમથી જ આવે. આપણે ક્રમથી જ ઓળંગવી પડે, ગમે તેમ ઓળંગી જઈશું. એટલે દાદા કહેતા હતા ખંભારી ખંભારીને ચાલજો, બધું નીકળી જશે તમારે. એ કઈ સંજોગ તમને હવે બાંધી નહીં શકે જો સમજીને કરે તો. સંજોગનો સ્વભાવ છે, અમે શું કામ બાંધીએ? તમે આ તો અમને તમે બાંધ્યા છે, તમે છૂટીએ છીએ. એટલે અમે છૂટતા જઈએ છીએ, અમે પાછા પકડી ના રાખશો અમને, એટલું જ કહે છે, બીજું નથી કહેતા. સંજોગ, હા, અવસ્થાઓ, એટલું જ છે. આગળ જઈએ છીએ. આપતસૂત્ર નંબર 2893. વિજ્ઞાન બે પ્રકારના, એક બાહ્ય વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, બીજું આંતરિક વિજ્ઞાન એટલે આત્મ સંબંધી વિજ્ઞાન. આત્મા અનાત્મા આ બધું શું છે હકીકતમાં, પૂતગલ શું, બધું વિજ્ઞાનથી જાણે, અનુભવથી જાણે, શાસ્ત્રોના શબ્દોથી નહીં, જાતે જોયેલું જાણેલું વાત કરેલું અને એનું અનુભવ જ્ઞાન, એ આંતરિક વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન વિનાશ કરાવનારું છે અને આંતરવિજ્ઞાન મોક્ષે લઈ જનારું છે. એટલે શું અમે તમારે પૂછવું છે? કહો મને. બધું વિજ્ઞાનથી જાણે એટલે એને અનુભવથી કહ્યું, જોયેલું જાણેલું એ વિશે. હા, એટલે જે છે ના પ્રકારે છે એને છે ના પ્રકારે છેથી જ જાણે, અને જે નથીના પ્રકારથી છે એને નથીના પ્રકારથી નથી જ જાણે. શું કહ્યું? નથી તે નથીના પ્રકારે જ જાણે. આ છે ને નથીનું જ બધું ગડબડો છે, બીજું કંઈ નથી. દાદાજી, છે ને છેના પ્રકારે જાણે તો છે એ ઘણીવાર વ્યવહાર દ્રષ્ટિથી આપણી બુદ્ધિ એમ કે નથી, પણ જ્યારે તમે કહો છો કે એ છે ત્યારે જ છે એમ સમજાય. કેમ અમને એવું નથી સમજાતું? હા, પણ આપણે હવે જ્ઞાન દ્રષ્ટિ પામે ને એટલે આપણા માટે એ છે, છતાં એને નથી માનતા હતા એટલે આપણા માટે છે. અચ્છા, આપણા માટે છે, કારણ કે આપણું સંલગ્ન છે, એવું આપણું સંલગ્ન છે. હા, એ છે. એટલે હવે અમે છે એવું માનીએ છીએ, હા, પણ એ નથી ને છે માનેલું હવે નથી રહ્યા અમે. ફરી વાર, નથી ને છે માનેલું એ હવે નથી રહ્યા, એ હવે નથી, હવે અમે થઈ ગયેલા છીએ. હવે અમે એટલે હવે તમે આપણે છૂટા અને તમે અમારી જોડે. અમે ધક્કા નથી મારતા કે તમે વાલ નથી કરતા. હા, સમજાયું. સમજાયું ને? એની જોડે વાત કરાય ને આપણાથી? ના કરાય? કરાય, પણ કોઈની હાજરી નહીં હોય ને તો કે ગાંડા છે શું, ખાનગીમાં કરી લેવાનું. આમ પ્રેક્ટિસ પાડવી પડે. બરાબર, ખરું નહીં સાહેબ? પ્રેક્ટિસ તો બહુ જોઈએ. બરાબર દાદાજી. પણ નવરાશ મળવી જોઈએ જરા. મળે નવરાશ? બહુ મળે દાદાજી. હે શું બરોબર છે ભાઈ? હા, એટલે વિજ્ઞાન આ વિજ્ઞાન એટલે હવે તો વિજ્ઞાન એટલે જે સ્પષ્ટ દેખાય એવું છે છતાંય દેખાતું નથી, એટલે દેખતા થયા એટલે સ્પષ્ટપણે બધું દેખાવા લાગ્યું, ત્યારે એ વિજ્ઞાન કહેવાય. એટલા માટે તો કહ્યું ને કે અહીંયા આગળ આંતરિક વિજ્ઞાન એટલે આત્મા સંબંધી વિજ્ઞાન, આત્મા અનાત્મા બધું શું છે તે, એટલે આત્મા સંબંધી વિજ્ઞાન એ બહુ મોટું વાક્ય છે. આત્મા સંબંધી વિજ્ઞાન એટલે દાદાએ તો ત્યાં સુધી કહ્યું છે કે વેરી સોલ ઇઝ ધી સાયન્સ, આત્મા સ્વયં પોતે વિજ્ઞાન છે, અને એટલા માટે આ ભૌતિક વિજ્ઞાનો બધું છે તો બીજું બધું સમજાય. તો આત્મા પ્રાપ્ત થયો પછી બધી દ્રષ્ટિ ખુલ્લી થઈ, એની જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી થઈ. એ જ્ઞાન દ્રષ્ટિથી પોતાની વિજ્ઞાન દ્રષ્ટિ, વિજ્ઞાન દર્શનને બધું ખુલતું જતું જાય. અને જ્ઞાન ખાસ કરીને સ્થિરતાને પામેલું એવું આ વ્યવહાર દ્રષ્ટિથી, કેવી
વ્યવહાર દ્રષ્ટિથી. વ્યવહાર દ્રષ્ટિ એટલે આપણી શુદ્ધ આત્માની શુદ્ધ દ્રષ્ટિ, એટલે શુદ્ધ વ્યવહાર વગેરે હોય નહીં. અને એ વ્યવહાર દ્રષ્ટિથી બધું દેખાય, એમાં વિજ્ઞાન જ બધું સમજાયા કરે, ક્યાંય પણ જલાઈ નહીં રહો તમે. દ્રષ્ટિથી જે આપણને વિજ્ઞાન સમજાય છે એ સામાન્ય ઉપયોગથી સમજાય છે, અને જ્ઞાનથી જે આપણને વિજ્ઞાન સમજાય છે તે આપણે આપણા અંદર જ્ઞાનમાં પાકા થતા જે એવી રીતે સમજાય છે. સમજાયું ને? એટલે એ શુદ્ધાત્માનો જ્ઞાન વિશેષ ઉપયોગ થયો. જ્ઞાન વિશેષ, વિશેષતા નહીં, જ્ઞાન વિશેષ, જ્ઞાન ઉપયોગ. હા, અસલ વિજ્ઞાન ત્યાં ઊભું છે છેલ્લું, પણ આ પ્રોસેસ છે આખો બધો આજ્ઞાધર્મથી આપણો. સમજાયું? એટલે વ્યવહાર દ્રષ્ટિ બહુ મોટી, એ આજ્ઞા બહુ છે. એટલે આપણા બધું આ સંબંધોમાં આપણા બધું રહ્યું ચિકાસોર બધી રહી, એમાં નીકળવા માટેનું એ મોટી મુખ્ય વાત રહી. એટલે દાદાએ કશું રહ્યું વચમાં કંઈ બાકી નથી રહ્યું. તમારો જ્યાં ભરાઈ પડેલ, જ્યાં નહોતા ત્યાં ભરાઈ પડેલા સ્વભાવ જ બાકી રહ્યો છે હવે બસ. એટલે સ્વભાવમાંથી નીકળી જશો, મૂળ સ્વભાવ પ્રાપ્ત થયો એટલે બધું સરખું પડી જશે, પછી વિજ્ઞાન ખુલશે. એવું જ ને સાહેબ? સ્વભાવ સ્વભાવ જ નડે છે તમને કહે છે. પણ સ્વભાવ પ્રાપ્ત થયા કે તમને સ્વભાવ નડે છે તો મુશ્કેલી થઈ જાય ને, પછી ગડબડ થઈ જાય ને. બહુ સમજી લેવાનું. કેમ આમ શું જુએ છે? કે બહુ ઝડપથી જાય છે? ના, બરાબર છે. શું પૂછવું છે? ના દાદા, ચલો. એટલે ના, બહુ સરસ છે, બધું પાકું કરી લે છે. એટલે મહાત્માઓ માટે આવે વિજ્ઞાન એટલે આજ્ઞા ધર્મથી જ આવે બધું. વિજ્ઞાન તો બહુ મોટો શબ્દ છે. મહાત્માઓ માટે જ્ઞાની છે. દાદાએ કહ્યું કે અમે જ્ઞાનીની વંશારી મૂકીએ છીએ, ખોટું નથી. ના, એટલે પરંતુ એ પ્રાપ્ત છે એટલું સમજી લેવું પડે. એટલે બધા માની, આપણે અંદર માનીને ચાલીએ એના કરતાં જ્ઞાની છે, જ્ઞાન પ્રાપ્ત થયા છીએ, બધી ગયું. દાદાએ તો બધાને એન્કરેજ કર્યા છે, એ તો કરવા જ પડે ને પ્રાપ્ત થયું તો. નહીં તો આ કાળમાં બધું એક તો આમ થોડું હોય, મહા મુસીબતે કંઈ આવ્યો મોટો, આજે જેની કિંમત ના આંખાય એવું, તો આજના ભાવ ગમે ત્યાં રમતમાં મૂકી દે બાજુ, મેં તો એવું થઈ જાય. નહીં સમજો? એટલું એવું છે, એ અર્થમાં છે. બધી રીતે વ્યવસ્થા જ્યાં છે ત્યાં તે પ્રમાણે લેવું પડે. બધાએ દરેકે પોતાના પ્રમાણે જ લેવું પડશે ને. એવું આ સામૂહિક નથી, આ તો વ્યક્તિગત જ્ઞાન છે ને. આજ્ઞા વ્યક્તિગત છે અને મોક્ષ વ્યક્તિનો થવાનો છે, સમૂહનો ના થાય. શું કહ્યું? સમૂહનો ના થાય, વ્યક્તિગત. શું તમને શું લાગે છે? ધ્રુવજી શું કહો છો? એટલે એક જ કેડી, એટલે દાદા ભગવાન કહ્યું ને, દાદાની કેડી નીકળી ગઈ, ફાઈ ગયા આપણે. એ તો બે ખાઈઓ મોટી અને ક્રોસ કરવાની. એમ પટેલનું કંઈ ગજબનું થયું છે. આ તો એવા ફાઈ ગયા છે, કલ્પના નહીં આવે કોઈને. આ તો જેટલું તમે વિચારો એટલું બહુ એ થઈ જાય. શું દાદાજી, આપે કીધું જોવું અને જાણવું આત્મ સ્વરૂપમાં, તો જોવું ને જાણવું એ તો બંધ કરવું પડશે ને હવે. એ જોવું જાણવું, જાણવું આપણે બોલીએ છીએ, દૂર રાખો થોડું. જોવું અને જાણવું એ આપણે કહીએ છીએ કે જોવું ને જાણવું કરવાનું આત્મ સ્વરૂપમાં રહ્યા પછી. આત્મ સ્વરૂપમાં રહ્યા પછી તો જોવું ને જાણવું એ આત્મ સ્વરૂપમાં બંધ કરવું પડશે ને, ચાલુ કઈ રીતે કરવું પડશે? તમે થોડું દૂર રાખો, સંભળાતું નથી. જોવું, દૂર રાખો. જોવું જોવું અને જાણવું આત્મ સ્વરૂપમાં આવ્યા પછી એને બંધ કરવું પડશે ને, ચાલુ કઈ રીતે કરવું પડશે? કોઈ હા, બંધ. આત્મા સ્વરૂપમાં આવ્યા પછી બંધ કરવું પડશે ને. કરવા જેવું કશું રહ્યું નહીં. જોવું જાણવું જ બસ. એમાં કરવાનું કઈ છે? એટલે શરીરની ક્રિયા, મનની ક્રિયા, વચનની જે પણ ક્રિયા એટલે કરીએ છીએ. કહેવા શું કહેવા માંગો છો તમે? હું સમજુ છું તમે શું કહો છો તે. તમે એટલે કે જોનાર પોતે સ્વયં પોતાને જોનાર જેવો થઈ જાય તારે એ બધું બંધ ના કહેવાય એને, પણ કાયમ નો થઈ ગયો. એટલે પેલું તો બંધ જ થઈ ગયું ને. જાણનાર પોતે સ્વતમ પોતાને જ જાણનાર થઈ ગયો, જાણનારને. યસ. તો પછી બસ એ બંધ ના થયો ન કહેવાય, એ તો પરિપૂર્ણ થયો. ના સમજાયું? એટલે આપણે જેને જોવાની ક્રિયા છે ને શુદ્ધાત્માની, એ જોવાની ક્રિયા પણ આપણા જોવાના સ્વભાવમાં પરિણમી જાય. એટલે જોવાનો થઈ ગયો સ્વભાવ. એના તો કેવળ દર્શન છે, કેવળ દર્શન મળેલું જ છે, પણ આપણે એ પ્રમાણે રહેવાનું. અચ્છા. શંકા કુશંકા કશું ના થાય.
એટલે તો વિધિમાં બોલીએ છીએ ને, હે દાદાઓને કોઈ શંકા કુશંકા બાળાય. શું બોલો છો? હે લાઈન બોલો ને. અધ્યક્ષન પર્યંત આ જગતના જીવનની કંઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય, બાળાઈ શબ્દ કંઈ નથી પણ લખ્યો. અપરાધ કરાવ્યા કે અનુમોદ્યા હોય, બાળાઈ શબ્દ શું છે? બાળાઈ બાળું શું? બાળાઈ હે? પણ આપણે સીધું જોઈએ તો બાળું કહેવાય. હે એવું છે બધું. દાદાજી આજે શબ્દોમાં બહુ ચૂથાચૂથ નહીં કરવી, મહિનો પકડી લેવો. સંકિત, વંચિત અને બાડો. જે સંકિત એટલે હું બીજાથી શંકાશીલ બનું, એને કહીએ એવું છે ને કે હું બીજા માટે શંકાશીલ બનું. આપણે ભરી લાયા છીએ ને એનો બધો નિકાલ તો કરવાનો ના. એટલે આ વિધિથી આપણો આ પ્રયોગ છે. વિધિ એટલે કઈ આ શબ્દોનું નથી, આ ક્રિયાકાંડ ન, આ તો જ્ઞાનકાંડ છે આખો. વિધિ તો બે દ્રષ્ટિ પાકી કરવા માટેની જ છે. એ તો એના માટે આવશ્યક કહ્યું એને. આવશ્યક એટલે જે અવશ્યપણે હોવું ઘટે. માનવ જો માનવ છું તો એના માટે જીવવા માટે તારે તે શું, પરંતુ આ ક્રિયાકાંડમાં કરવા પડે આપણે સમજાયું. અને મુક્તિ માર્ગમાં આપણે જે નતા તે થઈ ગયા એમાં એ પ્રમાણે હોઈએ આપણે, એ આવશ્યક. પણ આ વિધિ આપણને એમાં પાકું કરાવે છે. વિધિ પાકું કરાવે છે. કારણ કે વ્યવહારથી આપણી થતી વિધિ આપણા નિશ્ચય પ્રકાશમાં થાય છે, એમ નથી થતી. અને પ્રજ્ઞા છે, પ્રજ્ઞાનો પ્રકાશ, એ બધું જોવાનું. એટલે પ્રયોગ કયો છે ને, એટલે દાદાએ કહ્યું દાદા ભગવાન ને ત્રિકા, દરેક દાદાના શબ્દ કાન એ બધું આમ ફરવું જોઈએ આપણું. દાદા ભગવાન આવું માસતી વખત શબ્દમાં તો કેટલો બધો વખત ફરશે, ત્યાર પછી ધીમે થશે. તમને મુખપાઠ થશે તો બોલો, તો પછી બોલો ત્યારે આંખો બંધ કરીને બોલવાનું. એટલે પછી દાદા ભગવાન આવું બધા પ્રયોગો જાત જાતના છે. શું? અને ઉઘાડી આંખે થવું તો બહુ મુશ્કેલ છે. એ આ મન વચન કયા જેટલી ઓળંગાઈ એટલું થઈ શકે છે. ઓળંગાઈ જેવું છે. શું ઉઘાડી આંખે દેખાય દાદા ભગવાન. એ આપણે શુદ્ધ ચિત્ત, આપણે શુદ્ધ ચિત્તના પર્યાયો છીએ બધા. નહીં સમજાયું? શુદ્ધાત્માના. આ તો શરીરે શીખવાડ્યું એવું કહીએ છીએ અમે તમને. બીજું તો શું કહેવાય મારાથી. 50 વર્ષ આમાં ગયા. બાકી શરીરને શુદ્ધાત્મા વચ્ચે તો કઈ અવસ્થાઓ આગળ રહે ખરી? કઈ કેવી અવસ્થા સમજાયું? એવું છે. આગળ જે ભાઈ કે બીજું પૂછવું છે આમાં ક્રિયા? અરે આ વિજ્ઞાનને એમાં બાહ્ય વિજ્ઞાન વિનાશ કરાવનારું છે અને આંતર વિજ્ઞાન મોક્ષે લઈ જનાર છે. આ વિનાશ કરાવનાર એટલે મરવું પડે અને વિનાશ જ કહ્યું ને. અને બાહ્ય વિજ્ઞાન એવું નથી કે મરણ નહીં આવે તમને, પણ મરણ ના આવે એના માટે સમાધિ રહ્યા કરે, એટલા માટે માથાકૂટ કરે બધા. એટલે બાધાઓ રાખે, દાદાએ કહ્યું છે એ પ્રમાણે બધું. પણ બાધા રાખેથી કંઈ સમાધિ રહેતી નથી. છેલ્લી ઘડીએ સમાધિ રહેવી એટલે કે દાદાએ કર્મબંધનું ગણિત આખું છે, બહુ મોટું, બહુ મોટું. એને ગણિતાનું યોગ કે છે શાસ્ત્રમાં, પણ ઘણું મોટું, બહુ સૂક્ષ્મ છે. એ તો એની સૂક્ષ્મતા તીર્થંકર ભગવાન સિવાય કોઈની પાસે ના હોય. અને જ્ઞાની દાદા ભગવાન પાસે હતી. એ કેવળ દર્શનીય હતી, ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ. ત્યારે એમને આપણને આપણાથી બની શકે એટલું આ વ્યવહારમાં બધું આવી ગયું. હવે આ જ વ્યવહારમાં આપણું જેટલું ખુલે એટલું બધું ખુલતું જાય. તો ખ્યાલ આવ્યો? એટલે શું પૂછ્યું તમે? બાહ્ય વિજ્ઞાન વિનાશ કરાવનારું છે અને આંતર વિજ્ઞાન મોક્ષે લઈ જનાર છે. એટલે બાહ્ય વિજ્ઞાન નાશ કરાવનાર છે એટલે આ રીતે છે. બરાબર. કે જે વિનાશી અવસ્થાઓ છે એ અવસ્થામાં જ બધી રમણમાનતા છે અને એમાંથી આગળ પ્રગતિ કરવા જવાની એ વિજ્ઞાન છે. પણ આજનું બાહ્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે, એની વાત કરી. ભૌતિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. આજના ભૌતિક વિજ્ઞાનમાં આજનો યુગ આટલો બધો ભૌતિક વિજ્ઞાનમાં વિકાસ થયેલો છે, ખૂબ વિકાસ થયેલો છે. એટલે સામાન્ય મનુષ્યને આજે જે બધું નહોતું મળતું એ બધું સહેજ મળતું થયું. બધું મળ્યું સામાન્ય મનુષ્યને. શું? આજે જ અમે વાંચ્યું ગુજરાત સમાચારમાં આપણા કોને પેલું ગુણવંતભાઈ શાહ, એમને પછી મોબાઈલનું કંઈક લખ્યું છે.
તમે કહો આ મોબાઈલનું શું તો એવું લખ્યું છે જબરું, તો કહે છે પેલા બેગિંગ કરતા હોય ને એની પાસે ફોન હોય છે. હા, એટલે મારો ટાઈમ થાય તો હું આવી જઈશ, હા રોટલી રાખી રાખજે કે છે. આવું કંઈક લખ્યું કે હું આશ્ચર્ય પામ્યું. એટલે એનો યુગ કેવો છે આ મોબાઈલનો આજનો, અને આજ પછી શું આવી રહ્યું છે. એને રમકડા જ છે, બીજું કશું જ નથી. પૈસા કમાવાનું આ તો બીજું કંઈ જ છે નહીં. થોડા વખતમાં વધારે પૈસા પડાવી લેવાના બધા એના, એવા તો બલી જ રહેવા નહીં. તો બહુ મોટું બજાર છે આ તો, સમજાયું? એટલે ભૌતિક વિજ્ઞાનની વાત છે. ભૌતિક વિજ્ઞાનમાં એની મર્યાદાઓ હોય છે, પણ મર્યાદા જો માનવ અને મનુષ્ય તરીકે જો જળવાઈ હોય તો એ વિજ્ઞાન અમુક અંશે થોડુંક કામ લાગે. એ તો આપણા ઋષિમુનિઓનું હતું જ આપણી પાસે, પણ આજે બધું એવું કંઈ રહ્યું નથી આપણી પાસે, અને કોઈ સાચવી નથી શક્યું છે એટલું બહાર નથી લાવી શકતા. બાકી બધું એને પુરાવા સ્વરૂપે મુકાયું એવું છે, બધું ઘણું બધું છે. પણ હવે શું કરીશું આપણે? એટલે અહીંયા તો બધા કે ભારત ગરીબ છે ને આવું છે, એટલે અહીં તો બધા બહુ સુખેથી રહે. જોજો ને તો શું સમજો. અને આ દેશ છોડ્યો એટલે જ્યાં જ હોય ત્યાં ભય ને ભય, બીજું કશું જ ના હોય. હા, અમારા વસંતભાઈ સાહેબને પૂછો ને, અમેરિકામાં કેટલું ભય વગરનું છે નહીં? મજાથી રહો છો તોય? હે, મગનભાઈ સાહેબ તમને શું લાગે છે? કેલિફોર્નિયામાં ના જ હોય ને ભાઈ? લે એ બહુ જઈએ આગળ. એ તો આ તો ભૌતિક વિજ્ઞાન ને આંતર વિજ્ઞાનનો ભેદ છે. આપતા સૂત્ર નંબર 4028. પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. સમર્પણ. તમને પેલું હું માનને ના માન કરતા જેવું છે. શું કહ્યું? પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. સંપૂર્ણ સમર્પણ. આ દાદા ભગવાનનું આપતા સૂત્ર છે. સમર્પણનો આ જે સુંદર એમને સમજ આપી છે, એને બહુ વિકાસથી આપણે લઈ શકાય. રાધેશ્યામભાઈ, આપણા અક્રમ વિજ્ઞાનમાં લઈ લો એ ઘણો બરોબર. શું પૂછવું છે આમાં કહો? એટલે સંપૂર્ણ સમર્પણ થઈ ગયા પછી એનો ખ્યાલ રહે તો જ પરમ વિનયમાં રહેવાય. સંપૂર્ણ સમર્પણ કોઈ કરી શકે એમ છે જ નહીં. ના, કરાવડાયું. કૃપા જ કરાવે, બીજું કોઈ કરાવડાય. કૃપા કોઈને ગજે શક્તિ નથી, એવી શક્તિ જ ના હોય. અર્જુન જેવા અર્જુનને શક્તિ સામે ને સામે, જોડે ને જોડે, કેટલું દિલથી બધું હતું, છતાંય એ તો ભગવાને કળા કરી. નટખટિયા હતા ને, ગજબની કળા. પણ જોયું કે હવે ગરમ થયો છે એટલે ફટકો માર્યો તે વખતે. તારે એને થયું, નહીં તો ના થાય, કોઈ દિવસ ના થાય. પણ છેલ્લે કહી દીધું એને, એનાથી બન્યું એટલું તો બહુ સુધી પહોંચી ગયા. ભગવાને બધું સમજ પાડી. આજે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં પાઠક સાહેબ એક વસ્તુ તો મેં તો એટલું બધું વિગતથી કશું જ જાણતો નથી એક શ્લોકે, પણ અમારા સુરેશભાઈ મને બહુ કહે એમના પપ્પાજીએ વિજ્ઞાન બહુ ગોખાયું હતું. ખરું જ નહીં? તો પણ અમારા દર્શનમાં બધું આવી ગયેલું બહુ સારી રીતે. એટલે કદાચ અમારાથી ઘણી વખતે આવું વાણી નીકળી જાય છે કે અમે ઋષભદેવ ભગવાનનો સમય પણ અત્યારે જીવી જાણીએ છીએ, મહાવીર ભગવાનનો પણ જીવી જાણીએ છીએ, કૃષ્ણ ભગવાનનો બધો જ સમય. અને આપણે બધા પણ દ્રષ્ટિ છે આ તો. એટલે આ દેહ કરીને આપણે આ રીતે બધું બની શકે છે આજે, જે પોતાની રીતે પોતાનું. એટલે કૃષ્ણ ભગવાન જેવા વ્યક્તિ થઈ ગયા તે હજુ એ યથાર્થ પ્રકાશમાં નથી આવ્યા બહાર. અક્રમ વિજ્ઞાનથી બહુ સુંદર રીતે આવી શકે એમ છે. દાદા ભગવાને પ્રકાશ પાડે છે, ઘણો થયો છે, પણ ઘણી સરસ રીતે આવ્યું છે બધું. આજે મહાવીર ભગવાન આટલો ગજબનો ખરા સાયન્ટિસ્ટ, મૂળ સાયન્ટિસ્ટ અસલ, કેટલું બધું ખુલ્લું કર્યું છે એમને. પરંતુ આજનું વિજ્ઞાન શું કહે છે? અમને તો આ પ્રયોગ કરીને દેખાય ને આ થાય ને અમારી ગણતરીમાં આવે ને આવું બધું ને તેવું ને ઇંગ્લિશમાં કંઈ જાત જાતનું મૂકે છે બધું, તો અમે માનીએ કહે છે. નહીં શું માનીએ? એટલે સાયન્સ એ જેને મેથેમેટિક્સ કે ગણિત કહે છે અને એમ્પિરિકલ એરિથમેટિક કહે છે. આ પીસી વૈદ્ય સાહેબ અમારા પ્રોફેસર હતા વિદ્યાનગર,
ઇન્ટરમાં હતો ત્યારે સોલિડ જ્યોમેટ્રી લેતા હતા અને તે વખત 28 વર્ષની ઉંમર, 28 વર્ષની, અને એ મોટું પહેલવાનું શરીર એમનું. અમદાવાદ પછી આવ્યા એ, શરૂઆતમાં વીપીમાં હતા ત્યારે તો. અને એમને કહે મારે બોલ્યા હતા તે મને હજુ યાદ છે કે મારો ગોલ તો એકચ્યુઅરી થવાનો હતો, પરંતુ હવે આ એકચ્યુઅરી છે ને એ 28 વર્ષના પહેલામાં થઈ શકે તો થાય, પછી થઈ ગયો, બંધ કર્યું. પણ બહુ અવાજ એવો અને બધું, એ બહુ સાયન્ટિસ્ટ. હા ભાઈ વૈદ સાહેબ, પીસી વૈદ એટલે અત્યારે, અને મેથેમેટિક્સના ગણિતમાં બહુ. અત્યારે તો મને લાગે છે 95 વર્ષ, 92 વર્ષ. અત્યારે તો નથી ને? છે? નથી મને લાગે છે, નથી. થોડા વર્ષ મેં વાંચ્યું ત્યારે મેં પૂછ્યું હતું કે એમને લગભગ તે વખત 92 વર્ષના એવા હતા તે વખત. એ તો અહીંયા થયા હતા ને કઈ યુનિવર્સિટીમાં ગુજરાતમાં. એટલે પરમ વિનય તો બહુ મોટી વસ્તુ છે. કૃપા વગર નથી, મુશ્કેલ છે. અને આ કાળમાં તો દાદા ભગવાને આપણને કહ્યું ચાલ ભાઈ વિધિ કર, સમજાયું ને? જ્ઞાન આપ્યું અને વિધિ એટલે એમને કે છે હવે અમે તારી જવાબદારી સ્વીકારી, તું આવ્યો છું અને અમને સોંપું છું તો પછી અમારે સ્વીકારવી જ પડે છે, તો અમારી ફરજ છે. પણ સોંપે નહીં ત્યાર વગર હું ના સ્વીકારવું. એમને કોઈને નમાવા નથી, કંઈ અંગૂઠે નથી ને એમને કરવું, આ વાત છે. પણ આ જમણા પગના અંગૂઠાનું બહુ કિંમત છે, ઘણી કિંમત છે. કૃપાળુદેવ જોયું જ્યારે લઘુરાજ સ્વામી મળ્યા અને આ જોયું, મુનિ બહુ પાછળ પડેલા, પુષ્કર, કેટલી મોટી ઉંમર, પણ બાળક જેવું દિલ એમનું, બહુ પડેલા. પછી પછી કૃપાળુદેવ એમને થોડા તતડાયા હતા બહુ શરૂમાં તો બહુ. એટલે કે એ આવે બહુ પુષ્કર ભાવ બતાવે, બધું કરે, કંઈ નહીં આમ કરે. પછી એક વખતે બહુ ના રહેવાનું કહ્યું હતું, પછી સારું જાઓ. પછી અમે એમને નજર બધું જોઈ લીધું અને બેઠા હતા અને મુનિએ ઉભા રહો, એમનો જમણા પગનો અંગૂઠો જોઈ લીધો જરાક, સારું જાઓ કામ થશે તમારું. બહુ મોટી વસ્તુ છે. હા, અને આપણા શાસ્ત્રમાં પ્રમાણ છે જ બધા. શાસ્ત્રમાં પ્રમાણ જ છે. તીર્થંકર ભગવાન તો એ કહેવાયેલું છે બધા કૃષ્ણ ભગવાન માટે. એટલે સમર્પણ એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. જમણા પગના અંગૂઠા વિશે એની સમજ થોડી. અમૃત શરીરમાંથી વહે એ કૃપા કહે છે. કૃપાને અમૃત કહ્યું છે. કૃપાનું વહન, કૃપા. સંસાર અને વિશ્વ બધું કશું જ નથી, આખો વહનનો મહાસાગર છે, બીજું કશું જ નથી. પરંતુ એવો માણસ, વ્યક્તિ ક્યાં છે, પુરુષ ક્યાં છે? એવો પુરુષ, એ પુરુષની વાત છે. આ એ બધાને નમેલો હોય તો જ એના ત્યાંથી ચરણનું એ નમે, તો નહીં થઈ શકે. હવે નમેલું આપણે નમન આપણે આપણી રીતે સમજીએ છીએ, આપણી રીતે સમજીએ છીએ. એ બધી રીતે મનથી નમેલા હોય, એમની વાણીમાં જો જેને જોતા સાંભળતા સમજતા આવડે છે જ, અને વ્યવહારમાં તો છે જ. એટલે બધી રીતે હોય છે, બધે જ નમેલા હોય છે. ત્યાર પછી નહીં તો નીકળે જ નહીં. એ તો સમજાયું, એ તો પ્રોસેસ છે. તે આજ્ઞાધર્મ શું કરે છે આપણને અત્યારે? આ જ કરી રહ્યો છે. બધાને એક એક મહાત્માને જેને દ્રષ્ટિ મળી બધાને લાગી ગયા. પણ એ બધાને સત્સંગ થતાં આમાં આપતા પુત્રો જોડે બેસે, વડીલો જોડે બેસે, અંદર શિબિરો કરી દે, સત્સંગ કરે, બધી રીતે. આ સત્સંગ ક્રિયાકાંડનું નથી. આ તો અદ્ભુત અહીંયા આત્મા અનાત્માની બધું જ આખું એનાલિસિસ થઈને ચારણ થઈને બધું એ થાય છે. સમજાયું ને? ચોખ્ખું અંદર ક્લિયર થઈ જાય બે. એવો સત્સંગ સભા છે આ. એટલે એમાં આ સમર્પણ આપણને થયું છે તે દાદાએ પોતે પોતાની સિદ્ધિ વાપરીને કરાવડાવ્યું છે. શું કહ્યું? સિદ્ધિ વાપરીને. બહુ જબરજસ્ત સિદ્ધિ વાપરેલી છે. અને એમનો કલ્યાણ ભાવ આમાં ખપ્યો છે. આમાં શું કહ્યું? એમનો કલ્યાણ ભાવ ખપ્યો. બહુ મુશ્કેલ છે આ વસ્તુ. એ જવાબદારી સ્વીકારવા જેવી છે. શું? પણ દાદાએ કોઈને અમે ઘણી વખત કહીએ કિંમતમાં તો કે દાદા કનુ દાદાજી આવું કેમ બોલે છે કે આ શું હોય? તો ઘણી વખત મહાત્માઓ બેઠા હોય કહીએ દાદા ભગવાન ક્યાંક આજ્ઞા આપી, મુક્ત થઈ ગયા મુક્તિ. હા, પણ
તું આજ્ઞા પાડું તો મારી જવાબદારી, અને જેટલી ના પરાય એટલી તારી એ તારી પોતાની જવાબદારી. આવું કહેલું દાદાએ. હવે આવું બે બાજુ બોલાય કંઈ રાધેશ્યામ આવું બોલાય? પણ એવું બહુ બધા જાણે શું નથી બોલ્યા, જનરલ નથી, પણ આ તો ક્યારેય જ્યારે ચેતવણી સ્વરૂપે શું એવું છે. પણ આપણને મળ્યું ના હોય એટલે પણ આપણે પોતાને અંદર સમજાઈ જવું જોઈએ. ખ્યાલ આવે ને? આજ્ઞા. અને કહે છે તું પાડીશ નહીં, કહે છે તું તારો ભાવ રાખજે, નિશ્ચય રાખજે, બીજું કશું કરીશ નહીં તું. પછી એ પડાવડાવવાનું કામ તારું નથી, પણ તું માનું છે કે હું પાડીશ. એ કુદરત સંભાળી લેશે તને, પણ તું અંદર બરોબર હોઈશ તો. આ નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે. એ શક્તિનો સૂચક શબ્દ છે નિશ્ચય. શું કહ્યું? શક્તિનો સૂચક. હા, નિશ્ચય ને શક્તિ બે એક જ છે, સિક્કાની બે બાજુ છે. એ શરીર છે માટે નિશ્ચય શબ્દ આવ્યો, બાકી તો શક્તિ જ છે. બિલકુલ શક્તિનો ફ્લો છે, આખો સ્ત્રોત છે બધું નિશ્ચય શક્તિ. એટલે વ્યવહારમાં પણ એટલું જ યથાર્થ છે એટલું જેટલું નિશ્ચયમાં છે. એટલા માટે વ્યવહાર અને નિશ્ચય બે જોડે, મોક્ષ માર્ગ હંમેશા સાથેનો હોય. સમજાયું ને? એટલે સમર્પણ તો બહુ મોટી વાત, સંપૂર્ણ સમર્પણ. એટલે આપણે અંદરથી આ ચરણવિધિ બોલીએ છીએ ને, એ તરત જ પાકું જ થતું જાય છે આપણું બધું, સમજ ખીલતી જતી જાય છે. લો ભાઈ, હવે એકાદ કઈ ગયા સાહેબ છે, કઈ ચલાવો. કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે, હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે, નોંધ કરે છે મૂળ અહંકાર ખાતું પાડે છે તાતે રે, નોંધ કરે છે મૂળ અહંકાર ખાતું પાડે છે તાતે રે, વધઘટ થાતી ચંચલ વસે દેહ દશા બીજ પાડે રે, વધઘટતાથી ચંચલ વસ્તે દેહ દશા બીજ પાડે રે, આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે, આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે, કારણ ખાતે કાર્ય હિસાબે રકમું સામે આવે રે, કારણ ખાતે કાર્ય હિસાબે રકમું સામે આવે રે, હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે, હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે
જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે અર્થયા તો વિષય મમત્વે રાગને ગમતું લાગે રે અર્થયા તો વિષય સંયમ મમત્વે રાગને ગમતું લાગે રે જે ગાટે પોષાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે જે ગાટે પોસાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે આસક્તિ સાથેની મમતા લપસણ છે સંસારે રે આસક્તિ સાથેની મમતા લપસણ છે સંસારે રે રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ હિતાહિત વિસરાવે રે રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ હિતાહિત વિસરાવે રે રમકડાની માત્ર રમણતા ઠોકર છે અંધારે રે રમકડાની માત્ર રમણતા ઠોકર છે અંધારે રે નિજ દોષોની આંધી બંધન મળ ચોટે ચિત ચારે રે નિજ દોષોની આટી બંધન મળ ચોટે ચિત ચારે રે સ્વભાવ રસની પ્રાકૃત અસરો ત્રિદંડી બહાર પાડે રે સ્વભાવ રસની પ્રાકૃત અસરો ત્રિદંડી બહાર પાડે રે અસર નિકળતા રાગે દ્વેષે કારણ ગુચ્છ પરિણામે રે અસર નિકળતા રાગે દ્વેષે કારણ ગુચ્છ પરિણામે રે હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે વાણી દોષે વાણી નિમિત્ત આવે છે અથડામણ રે વાણી દોષે વાણી નિમિત્ત આવે છે અથડામણ રે બીત પડી તો દોષ ન દેશે શબ્દ ખટક સે કાને રે ભીત પડી તો દોષન દેશે શબ્દ ખટક સે કાને રે કર છોડોથી કડું હિસાબો આવે છે અપમાને રે કર છોડોથી કડો હિસાબો આવે છે અપમાને રે મન દુખ્યું તો છે મનની ભૂલ સમાધાન પ્રત્યાખ્યાન રે મન દુખ્યું તો છે મનની ભૂલ સમાધાન પ્રત્યાખ્યાન રે જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે જંગલે ઊભી બાવળની શૂળ લેવા
એવા બદલો સ્થાને રે. જેને વાગ્યો તે જ છે દોષિત, પગ પડ્યો જો કાંઠે રે. જેને વાગ્યો તે જ છે દોષિત, પગ પડ્યો જો કાંઠે રે. આ દુનિયામાં સુખિયા થાવા જોવું બાદે બારે રે. આ દુનિયામાં સુખિયા તાવા જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હુંકારે રે. ગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હું કારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. શું કરીએ છીએ? બહાર સવાર બવા ગમતા નીકળીએ ને આ ને તે ને ફલાણું ઢીકણું આ ચાલ્યા જ કરે છે. ચાલે છે કે નહીં? પણ બધા નીકળીને સામાન્ય ભાવે હા કેમ છે, આ છે, આમ છે, આમ નીકળીએ સામાન્ય ભાવે તો અંદર ચોટ્યા નહીં કોઈ જગાએ. સમજાયું ને? એટલે એને સામાન્ય ઉપયોગ છે. આ લીમડાનું ઝાડ છે ને આબાનું એ થઈ જાય. એ તો સામાન્ય જોવું કે વનસ્પતિ છે, સામાન્ય ઉપયોગ. સામાન્ય ઉપયોગ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિનો લાભ આપણને એ મળે. શુદ્ધાત્મા દ્રષ્ટિનો એટલે બધા વ્યવહારમાં આ રીતે હોય બધું. એટલે બે આજ્ઞા બે દ્રષ્ટિ બરાબર રહે આપણે. અહીંયા બધે મહાત્માઓ બરાબર છે અહીંયા, પરંતુ આ મૂક્યું તો આ જો સામાન્ય દ્રષ્ટિ થઈ ગઈ કે નહીં? પછી કે ઓ આ તો વિશેષ સમજાય છે. પણ જ્ઞાન વિશેષ એ બહુ જુદી વસ્તુ છે. એ જરા ગંભીર છે. ચાલો. આ દુનિયામાં સુખિયા થાવા જોવું બાદે બારે રે. આ દુનિયામાં સુખિયા તાવા જો બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કશે હુંકારે રે. ગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હું કારે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન વાતન કોઈ માને રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન વાતન કોઈ માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર કહી દીધું ભગવાને. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તદાત્મે મેં કર્યું બીજ પાડે રે. અવસ્તુમાં ભાવ તદાત્મે મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો કર્મ ગુંતાય છે જ્ઞાને રે. ચંચળતા કરચાતા જોજો કર્મ ગુતાય છે ધ્યાને રે. હું ને મારું વિસંકલ્પે અહમ વધે અજ્ઞાને રે. હું ને મારું વિસંકલ્પે અહમવદે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ગુંચાય છે તાંતે રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો
ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ત્યાં જઈશું કોણ જાણે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ત્યાં જઈશું કોણ જાણે રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. કારણ નાશક જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે 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 રે. જય સચ્ચિદાનંદ રૂપે આ વર્તે મોક્ષ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ રૂપે આ વર્તે મોક્ષ જ્ઞાને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી 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 જાણે. જય સચ્ચિદાનંદ. સુધીરભાઈ, આ દાદાનો વિજ્ઞાન ગ્રંથ આપતો સૂત્ર તો ત્યાં આમ હતું ને તો આવતા જ નજર પડી મારે. પેલું મારે થયું ત્યાં જરા એનો વિનય કરીને આપણે ત્યાં એક જ પડ્યું જ. મેં કહું ચાલો લઈને આપણે જોઈએ. તો 2909 આપતા સૂત્ર 2909 આ દાદાનું એમની પાસે નહીં હોય નહીં, એક મેળવીને આપજો. બહુ મજાનું છે. તમે ગમે ત્યારે કોઈ વખત મૂંઝવણ થાય ગમે થાય ને તમે ખોલશો એકદમ લઈને એ પાના પર એક્ઝેક્ટ તમારું સોલ્યુશન મળશે, મૂંઝવણ નીકળી જશે. ઘણા લોકોનો અનુભવ છે, બહુ લોકોનો, પુષ્કળ.
આમાં 2909મું આપતા સૂત્ર છે. દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવ્યું હોય છે. દરેક કર્મ એના નિર્જરાનું એટલે કે પસાર થઈ જવાનું નિમિત્ત લઈને આવ્યું છે. એ કર્મ એટલે અવસ્થા જ. કોના કોના નિમિત્તે નિર્જરા થશે નક્કી હોય છે. એ નક્કી આ ક્રમમાં આપણે આવી ગયા છીએ. એટલે કહ્યું અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપુ રચના તે વ્યવસ્થિત છે. શું એક્ઝેક્ટ છે. આ નિયતિ નથી, નિયતિ નથી. જોજો ભૂલે ચૂકે પણ સાથી કે આ તો વર્તમાનતાની દશા છે અને એ વર્તમાન દશા પ્રાપ્ત થઈ છે તો આપણે એ રીતે રહેવું બહુ જરૂરનું છે. તો એક બીજું 2900મું સૂત્ર અહીંયા દાદા કહે છે એની આગળ કે 1990નું જ્ઞાન આજે દેખાતું હોય એટલે આપણે 2013માં છીએ એટલે એમ સમજો ને 2025નું જ્ઞાન બહુ ગાય છે ને લોકો બધા 25માં આવું થશે ને તેવું થશે. તો 2025નું જ્ઞાન આજે દેખાતું હોય તો પછી એ વર્તમાન કાળ જ થઈ ગયો ને, ભવિષ્યકાળ રહ્યો જ નહીં ને. ભવિષ્યનું દેખાવું એ જ્ઞાન નથી, સૂઝ છે. હવે મેં એક વસ્તુ જોજો, તમે માર્ક કરજો, દાદાની બધી જ વાણી આ આપતા સૂત્રનું જો રિસર્ચ થાય સમજાય કે ખોટું શબ્દ ક્યાં વાપર્યો નથી એમને. અને સાચું જ્યાં જે પ્રકારે જેમ સાચું છે એ પ્રમાણે સાચું કહ્યું છે એમને. સમજાયું ને? જો એના સૂત્ર નંબર 2906 વાંચીએ આપણે. 2906 એક્ઝેક્ટનેસમાં આવવાનું છે. એમાં રિયલ પણ સાચું છે ને રિલેટિવ પણ સાચું છે. અરવિંદભાઈ સમજ્યા કે નહીં? ફરતી વાંચું. એક્ઝેક્ટનેસમાં આવવાનું છે. એમાં રિયલ પણ સાચું છે ને રિલેટિવ પણ સાચું છે. રિલેટિવ જ્ઞેય સ્વરૂપ છે ને રિયલ જ્ઞાતા સ્વરૂપ છે. જ્ઞેય જ્ઞાતા સંબંધ આવ્યો એ જ એક્ઝેક્ટનેસ. એક્ઝેક્ટનેસમાં જીવતા જ મોક્ષ અનુભવાય. આ વાત આ દરેક કર્મ એની નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કેટલી અદ્ભુત વાત છે, એક બહુ ગજબનું છે. સમજે? આપણને વિચારો આવતા હોય કે આવા વિચારો તેવા વિચારો નથી કહેતા. એ શું આવ્યું? વાણી હોય નિજરાનું લિમિટ આવી છે, એ તો ચાલ્યા જ કરવાની. અને બધો વ્યવહાર, ખાસ તો વ્યવહારને બધું લાગુ પડે છે, કારણ કે આ બધા વ્યવહારથી બધું જગત આખું ટેવાયેલું છે ને એકબીજાના બહારની ઇન્દ્રિયોથી ખાસ એમાં. એટલે એમાં નિમિત્ત કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી છે. બહુ મોટી વાત છે. કોના કોના નિમિત્તે. જો આપણું અંદરની નિર્જરા હોય, અંદરનો આપણો પ્રકાર હોય આપણા પોતાના માટે, તો આપણા અંદરમાં નિમિત્તમાં આપણું ઉદય કર્મ એ નિર્જરાનું આખું કારણ બને છે. ઉદય કર્મ શું કહ્યું? ઉદય કર્મ નિર્જરાનું કારણ બને છે. અને પેલું અહીંયા આ કવિરાજનું પેલું જેનો જન્મ સ્વભાવ છે એમને પદ આપ્યું હતું ને સાહેબે, એમાં એક જગ્યાએ બહુ સુંદર લાઈન આવી બે. આ જુઓ, જે કડવાટો ભોગવે ભ્રાંત બન્યો કરતા. પાછાના બીજા પાન ઉપર જે એને ગાવ, જે કડવાટો. જે કડવાટો ભોગવે, જે કડવાટો ભોગવે ભ્રાંત બન્યો
સમજાયું ને? એટલે આપણા માટે અંદરનું હોય તો આપણું નિમિત્ત કયું? ઉદય આવ્યો તે હિસાબનો ઉદય આવે ને. પણ એ ઉદયમાં આપણને કઈડ એટલે તો સમજ્યા કે નહીં? એ શું કરે કે ઉદયમાં ઉદય કર્મમાં આપણે કરતા એટલે એક્ઝેક્ટ કરતા ના થઈ જઈએ પણ ભાષ્યમાન કરતા થઈએ. કેવા? ભાષ્યમાન કરતા ને એકાકાર કરતામાં બહુ મોટો ફેર છે. ભાષ્યમાન કરતા એ છૂટા પડ્યા પછી એક વચ્ચેની પરિણામ છે બધું. એ બધું અવસ્થાઓ છે બધી આખી, સમજે? અને તન્મયાકાર તો બહુ જુદું છે વસ્તુ. એટલે અસલ કરતા કોને કહ્યું? તન્મયાકારને કહ્યો છે. આ તો ભાષ્યમાન પરિણામ થાય છે, સમજાયું ને? પરંતુ અહીંયા ચેતવણી સ્વરૂપે આ બધું આ લાઈનો આવે. જે કડવાટો ભોગવે એટલે હવે આપણે મહાત્માનું શું રહ્યું કે ભોગવટો જ રહ્યો. શું કહ્યું? ભોગવટો એટલે ભોગતા ભાવ. એટલે ભોગવટો છે એવું જાણવું એ જરૂરનું છે કે ભાઈ આ સફરિંગ છે. ગમે તે પોતે સુખ આવ્યું એ સફરિંગ છે, દુઃખ આવ્યું તે સફરિંગ છે. ભોગવટો, સમજાયું ને? આપણે સમેત શિખરજીની યાત્રામાં જતા હતા, ગયા હતા, ખબર છે? મોટી યાત્રા કાઢી હતી તારે ટ્રેનમાં ને બધે. તે પછી સમેત શિખરથી જઈ બધે થઈ અને આવીને મહેર ભગવાનને કેવા જ્ઞાન થયું એ જગ્યાએ બધા રોકાયા. અમારા સુરેશભાઈ હતા ત્યારે બધું બધા આવ્યા, રોકાયા, પછી ગયા અને પછી સ્ટેશન પર ગયા અને ગાડીમાં બેસી જવાનું હતું બધાએ. તે સાંજે સંધ્યાકાળે ગાડીમાં બેઠા બધા આ તે બધા. તે અમારા જોડે અમારો ભાવે પારસ હતો, અમારી સોનલબેનનો દીકરો, અને બંને હતા મને લાગે છે, નહીં? બે દીકરીઓ દીકરી. તે પારસ હતો. તે અમે ત્યાં સમેત શિખરથી આવતા હતા, મારી જોડે જે ગાડીમાં તો બેઠો હતો. તે પારસને મેં કહ્યું, ભાઈ પારસ, આ જઈ રહ્યું છે, જો તું બહાર દ્રષ્ટિ કરું છું, યુ આર વિઝ્યુઅલાઇઝિંગ ઓલ ધીસ, બધું જે હતું. વોટ આર યુ વિઝ્યુઅલાઇઝિંગ? To go, I see everything. Oh, these trees, this. એટલે and what more you see? That's it. Mind you, these trees are there, are on their own or due to their suffering. Suffering, yes, but they are trees. તો જો તને સફરિંગ સમજાયું ને તો કામ થઈ જશે તને. જ્યાં નજર મૂકીશ ત્યાં સફરિંગ સમજાઈશ એટલે તરત શુદ્ધાત્મા દ્રષ્ટિ રહેશે તને. સફરિંગ, સફરિંગ તો કે એટલા માટે હવે આપણે બધા છીએ તો શું છે આ લાઈફ? નથિંગ બટ સફરિંગ ઓનલી લાઈફ. એટલે પાસિંગ થ્રુ છે આ બધું ફેઝિસમાંથી. ખ્યાલ આવ્યો ને? તે પછી એટલો થાકી ગયો હતો એવું ત્યાં સમજ શીખવાનું બધું. તે સાંજે ગાડી આવી ને એ બધાને જેની જગ્યા મળી થઈ ગયા, એને કશું નાસ્તો કશું બધું કર્યા વગર સીધો સૂઈ ગયો ઉપરના પાટિયા પર. બસ તે સૂતો સાંજની જમવાનું ગયું, બીજા દિવસનો નાસ્તો ગયો, બીજા દિવસની લંચ ગઈ અને હાંજ પડી. તમે એ તાવ ને થાક એ બધું હતું. તે ભાઈ ઊંઘ્યા જ કરે સાંજે. પછી મેં જરા ઉઠાડ્યું, પારસ તારે કંઈ કશું ઉઠવામાં બહુ ડિફિકલ્ટી પડતી હતી એને. પછી એમ થોડું કંઈક ભોજન લેવાનું કંઈ બધું. હા, ધીમે જો ઉઠ્યો ખબર પાછો. પણ દાદાજી, આઈ સો પારસ સફરિંગ કે છે. આઈ સો પારસ સફરિંગ, ઓલ સફરિંગ. આટલી વાત નીકળ્યા બધી એને જરાક એ થાય છે. આજના છોકરાઓ બહુ જલ્દી પકડી લે છે. બહુ સુંદર આજનું વિજ્ઞાન એવું સરસ છે. યુથ બહુ ફાઇન પકડે છે. અને આપણે આપતા પુત્રો, વડીલો, રિસર્ચ સેન્ટર અને બધે યુથના પ્રયોગો થાય છે, બહુ મજાના થાય છે, બહુ સરસ થાય છે. આપણો મોટો શું આપણે તુષાર અમેરિકા એટલો ખુશ હતો એવો. તે વખતે યુથનું જ હતું શિબિર આખી, પહેલી શિબિર. તો પપ્પાને કહે છે, શું કહેતો હતો? કોને બોલવાનું આપો? આ રહ્યું. બહુ જ ખુશ હતો ને કે મારો આ ગોલ્ડન ટાઈમ હતો. એમ એ મારો ગોલ્ડન ટાઈમ કહો કે છે. અમે યુથ ભેગા થયા અને બધું એકબીજાને ગોલ્ડન ટાઈમ કહ્યો. બહુ ચોંટી ગયો તમારી જોડે બહુ જ. એને બધાને જ એટલે આ આપતા સૂત્ર છે એમ. હવે હા બોલો સાહેબ.
આ આ આ છે ને રવા દઈએ હમણાં, પછી લઈશું. આ પદ સારું છે. હા, દીપકરણજી રાખો તમે આને. હા, બોલો દાદાજી, સર. આપશ્રીને હમણાં વચન નીકળ્યું કે આ નિયતિ નથી, આ વર્તમાન દશા, આ વર્તમાનતાની દશા છે, આ નિયતિ નથી. આ નિયતિ નથી, આ વર્તમાનતાની દશા છે. પેલું નિર્જરાની વાત કરીને નિમિત્ત સાથે જ હોય છે. હા, આ નિયતિ નથી. દાદાજી, વર્તમાન દશા ના હોય તો પછી આ બધું જ જાત જાતનું આવે. એટલે નિયતિ અપેક્ષિત છે એમ કહેવાય. બિલકુલ, એ તો નિયતિ વસ્તુ જુદી જ છે આખી. એટલે એક્ઝેક્ટ. પણ આજે એ શબ્દોમાં બધા બહુ ભરાઈ પડ્યા પુષ્કળ. બધું આખું વર્લ્ડ જ એમાં છે બધું. બરાબર. સારા સારા જૈન બધો સમાજ છે એમાં બધા બધે રીતે એવું છે. અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાન અને ગુલાબદાસ બ્રોકર સાથેનો બહુ સુંદર સત્સંગ બહુ વિગતથી આવેલો હતો. એક જૂનો અંગ ખોરી કાઢજો, જોજો તમે, બહુ સરસ આપ્યો છે. અને એમના નિયતિ અને બહુ પ્રખર હતા. ગુલાબદાસ બ્રોકર હતો, બહુ પ્રખર હતા. અને શેર બજારનું એમનું કામ ત્યાં તો મુંબઈ. તે રાધેશ્યામભાઈ સાહેબ હતા, તે બહુ જૂનો અંગ છે. એ તો એ ફરતી જો નીકળતા અપાય તો ખોટું હવા છે ને, બહુ બધાને કામમાં લાગે એવા હોય છે અમુક બધા. તો શું ઉત્તમ સાહેબ બોલો. અરે હા, આપણે હા જો આપણે સુધીરભાઈ સાહેબ જરા આપણને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરતમાં મહાવીર હોસ્પિટલમાં આજ્ઞાધીન આદરણીય સંઘપ્રિય ડૉક્ટર જેપી અમીન સાહેબ એમની શ્વાસની તકલીફને હિસાબે શ્વાસ શરદી બધું એટલે આઈસીયુમાં દાખલ કર્યા છે અને વેન્ટિલેટર ઉપર અત્યારે છે. એટલે આપણે બધા એવો ભાવ કરીએ, આપણા સર્વોત્કૃષ્ટ આપણી તંદુરસ્તી એમનો પ્રવાહ એમના તરફ વહે એવી આપણે એક પ્રાર્થના કરીએ. અને એના માટે 2 મિનિટ શાંતિથી ઉપયોગપૂર્વક મૌન રાખીને એ એમને દુઆનું કામ કરશે. આમ તો સારું થવાનું એમને, પણ દુઆનું બહુ કામ કરે એમને અંદર, કારણ કે બહુ જરૂર છે અત્યારે. 2 મિનિટ. બીજી એક ઘોષણા કરીએ. આવતીકાલ તારીખ 5 પૂજ્ય કદુ દાદાજીનો સત્સંગ હિંમતનગર રાખવામાં આવ્યો છે. આપ સૌ મહાત્માઓને બધું ભાવભર્યું આમંત્રણ ઈશ્વરભાઈએ મોકલ્યું છે હિંમતનગરથી. સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 સત્સંગ ત્યાં આગળ રહેશે. તારીખ 6 ખુલ્લો દિવસ રાખ્યો છે આખો, પરંતુ સાંજે 5 થી 7 આ જ હોલમાં દાદાજીનો સત્સંગ રાખવામાં આવ્યો છે. કાલે કાલે પરમ દિવસે લપકામણ નથી. તારીખ 7 દાદાજી બોલે લપકામણ ને અહીંયા છઠ્ઠીનો અહીંયા છે. શનિવારે અહીંયા રાખે, અહીંયા જ રાખો, અહીંયા બરોબર છે. કારણ કે થોડી સવારે બધું ફ્રી રાખ્યું છે અને એવી રીતે બીજું બધું કામ છે. તારીખ 7 લપકામણ આખો દિવસ સત્સંગનો રાખ્યો છે. એમાં દાદાશ્રી સાંજે 5 થી 7 બજારશે. પણ આખા દિવસની શિબિર જ છે. આખા દિવસની શિબિર શિબિર જો બધા બરાબર ને ઉત્તમભાઈ સાહેબ? હા, 10 થી 7નો ટાઈમ છે તારીખ 7મીએ, પણ દાદાજી 5 થી 7 કરું છે લપકામણ પધારશે. તારીખ 8 સાંજે 4 થી 6 એ અહીંયા પાર્શ્વનાથ ચેમ્બર અહીંયા છે 4 થી 6, અને પછી દાદાજી 6 વાગ્યા પછી વડોદરા તરફ જશે. હવે એક પકડજો ભાઈ, પુષ્પાબેનજી પહેલાં પેકેટ ખોલજો.
જય સચ્ચિદાનંદ. હવે સાંજનું બસ બસ ના એ તો બધા જેને આપવાના દાદા